હું આપની હોસ્ટ અને આજની આ બુક ટોકની એન્કર નમ્રતા કામદાર સમગ્ર ટીમ શોધક વતી વક્તા વાગ્ભીબેન પાઠક તેમજ સર્વે શ્રોતાઓનું અહીં સ્વાગત કરું છું. આપણી આ શોધક સેવાનો હેતુ છે કે સમગ્ર દેશમાં જ્ઞાનની પ્રક્રિયા જળવાઈ રહે તેમજ વાંચનની પ્રક્રિયાને પૂરતો વેગ મળે. તે માટે આપણે શોધક દ્વારા તમામ લોકોને તેમની જરૂરિયાત મુજબના પુસ્તકો તેમના અનુકૂળ માધ્યમથી મોકલી આપીએ છીએ અને તે પણ તદ્દન નિઃશુલ્ક. સર્વેને જણાવતા મને ગર્વ થશે કે હાલમાં શોધક સેવામાં 2000 જેટલા વાંચકો ઓલરેડી જોડાઈ ચૂક્યા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ. તો એ જ પ્રણાલીને જાળવી રાખતા આજે પણ આપણી આ બુકટોકની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા અહીં કરીશું. યશભાઈ, જી મારો અવાજ પહોંચે છે? હા હા જી 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 બરાબર જી. વક્રતુંડ મહાકાય હું આપની હોસ્ટ અને આજની આ બુક સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર. આપણી આજની આ બુકટોકના અતિથિ વિશેષ આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેઓ લગ્ન પછી પણ ભણતર પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી તેમજ 60 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે અને હાલમાં પ્રાંત સંચાલિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. વાંચનનો તેમને ખૂબ જ શોખ હોય વાંચનને લગતી તમામ પ્રવૃત્તિઓમાં જોડાય છે તેમજ લેંગ લાઇબ્રેરીમાં હાલમાં તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. અને ખાસ જણાવવાનું કે શોધક સેવા દ્વારા આપણે દર મહિને રાજકોટ, અમદાવાદ, જામનગર સિવાયના શહેરોમાં કુરિયર દ્વારા પણ પુસ્તકો પહોંચાડીએ છીએ. તો આપના પણ સગાવાલા મિત્ર વર્તુળમાં કોઈ પણ એવા લોકો આજની આ કે જે અન્ય શહેરમાંથી હોય પણ તેઓને પુસ્તકોની જરૂર હોય, પુસ્તકો વાંચવા ગમતા હોય તો તેઓને ચોક્કસ આપણે શોધકનો નંબર આપી શકીએ એમ છીએ અને આપણે તેમને કુરિયર મારફતે પણ પહોંચાડી દેશું બુક. અને આપણે હવે હાર્ડ કોપી મેક્સિમમ પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ બધાને. તો એ જ રીતે આપણી હાર્ડ કોપીસ અત્યાર સુધી આપણે 1500 જેટલી લોકોને પહોંચાડેલી છે. અને બીજી એક વાત હું આપ સૌને જણાવી દઉં કે આપણી આ શોધક સેવાને 2 વર્ષ પૂર્ણ થયા છે. તો તે બદલ આપણે 23 માર્ચ 2024 એટલે કે શનિવારના રોજ સાંજે 5 થી 7 ના સમયગાળા દરમિયાન એક ફિઝિકલ મીટનું આયોજન કરીએ છીએ. એનો હેતુ એ છે કે અહીંયા બુકટોકમાં તો આપણે વર્ચ્યુઅલી બધા એકબીજાને મળીએ જ છીએ, પરંતુ એક એવું માધ્યમ કે જ્યાં આપણે લોકો એકબીજાને ઓળખી શકીએ, એકબીજાને રૂબરૂ મળી શકીએ તેમજ આપણા જે સુંદર વક્તાઓ જે આ બુકટોકમાં પણ આવે છે તો તેઓને પણ રૂબરૂ મળવાનો અવસર એટલે આપણી શોધકની ફિઝિકલ મીટ, શોધક મિલન. તો એ છે 5 થી 7 પેટ્રિયા સ્યુટ્સ હોટલ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે. તો ખાસ આપ સૌ સમયસર પહોંચી જશો. હવે આજની બુકટોકના વક્તા વાગ્ભીબેન પાઠક, જેઓ આકાશવાણી રાજકોટમાં કાર્યરત છે, યોગ ચિકિત્સક અને કાઉન્સેલર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની રુચિમાં જણાવું તો વાંચન, લેખન, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, નવું નવું શીખતા રહેવું વગેરે જેવો સમાવેશ થાય છે. અખંડ આનંદ જેવા વિવિધ અખબારોમાં વિવિધ વિષયો ઉપર તેઓએ આર્ટિકલ પણ આપેલા છે તેમજ દિવ્ય ભાસ્કર મધુરિમામાં તેમની કવિતાઓ સુપ્રસિદ્ધ થયેલી છે. પુસ્તકાલય, સ્કૂલ તેમજ વિવિધ સ્થળોએ તેઓ બુકટોક આપી અને પુસ્તકો બાબતે જાગૃતિ ફેલાવી રહ્યા છે, જેનાથી સમાજને ફાયદો થાય અને પુસ્તક વાંચન બાબતે જાગૃતિ ફેલાઈ શકે. આજનું આપણું પુસ્તક લેખક ધ્રુવ ભટ્ટ લિખિત અતરાપી.
મનુષ્ય જીવનને શ્વાનના જીવન થકી સાંકળીને જીવનના હેતુ, મૂલ્યો અને જીવન જીવવાની શીખ આપતી એક કાલ્પનિક કથા એટલે અત્રાપી, જે એટલી જ વાસ્તવિક સ્વરૂપ સમાજના રિવાજો, શિસ્ત, સભ્યતા અને સામાજિક જીવન પર ઘણા પ્રશ્નાર્થ મૂકી જાય છે. ભૌતિક, સામાજિક અને અંતે આધ્યાત્મિકતાનું દર્શન કરાવે એવા આ પુસ્તક અને લેખક કહે છે એમ દરેકના મનમાં ઉઠતા અનેક પ્રશ્નોના 3 જવાબો મળી શકે છે. જેમ કે તેમ કરવું એ મને જરૂરી લાગતું નથી, હું જાણતો જ નથી, અને તેવું હોઈ પણ શકે. તો ચાલો માણીએ વક્તા વાગ્ભીબેન પાઠકના સ્વમુખેથી અત્રાપી પુસ્તક વિશે. વાગ્ભીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. શરૂ કરીએ. અત્રાપી ધ્રુવ ભટ્ટની આ એક સરસ મજાની પુસ્તક. આમ તો ધ્રુવ ભટ્ટ સાહેબના દરેક પુસ્તકો સરસ છે, જે કુદરતના ખોળે, જે કહે ને કે સૃષ્ટિ માટે લખાયેલા છે. આપણને કાલ્પનિકતામાંથી વાસ્તવિકતામાં, અથવા કહીએ તો વાસ્તવિકતામાંથી કાલ્પનિકતામાં તરફ લઈ જાય એવા પુસ્તકો છે. જેમ કે તત્વમસી, રેવા, પછી એવી જ રીતે અકુપાર, જે રેવા છે તો નદી વિશે, આખી નદી છે એ જો જીવંત થાય તો એ શું અનુભવી શકે એના વિશે, નદીના મહાત્મ્ય વિશે વાત કરી છે. તો એવી જ રીતે અકુપાર છે, તો એમાં આપણને ખરેખર ગીરના જંગલો, સિંહ પ્રત્યે એક એનું મહત્વ દર્શાવતું, અને એના મતે આપણને એક લાગણી, હૂંફ, એક પ્રેમ થઈ જાય ગીર માટે. તો એ ગીરના જંગલો માટે એના વિશે વાત કરી છે. તો એવી જ રીતે અત્રાપી છે, તો એમાં આપણને સારા શબ્દોમાં આમાં કહ્યું છે શ્વાન. આપણે જનરલી કૂતરો કે ડોગ કે પેટ કેવી રીતે આપણે વાપરીએ છીએ શબ્દો, પણ એક સરસ શબ્દ વાપર્યો છે શ્વાન. તો એ શ્વાન માટેની આપણને, જેને પણ ઘરે પેટ હશે, ડોગ હશે, અથવા તો જે કોઈ પણ એવા એનિમલ લવર હશે, તો એને આ ગમશે. સાથે સાથે જે કે ને ડોગની લોયલ્ટી, શ્વાનની લોયલ્ટી હોય, તો એ પણ આપણને એટલી આકર્ષાશે. અને એટલું જ નહીં, પણ આપણા જીવનના મૂલ્યો એને એક શ્વાન થકી સમજાવે છે, કે જો શ્વાન છે એની, એટલે દરેક જીવની જે લાઈફસ્ટાઈલ છે, જે જીવન ચક્ર છે, એ બધાના સરખા જ હોય છે, અને એમાં એનાથી આપણે મુક્તિ કેવી રીતે મેળવી શકીએ. તો અત્રાપી આમ કહીએ તો એક શ્વાન બેઝડ, એટલે કે શ્વાન ઉપર પુસ્તક છે. તો સાથે સાથે એ એક મનુષ્ય જીવનને, એની કહેવાય ને કે ફિલોસોફી અને સાયકોલોજી બેઝ આખી આ બુક છે, કે જે આપણને જિંદગીમાં પ્રશ્નો થતા હોય છે, અને જે અમુક આપણે બંધનોમાં બંધાયેલા હોય છે, તો એની મુક્તિ સુધી શું એના આપણે, કારણ કે જીવન છે તો એને આપણે જે કરીએ છીએ એ જિંદગી છે, એને મૃત્યુ સુધી આપણું મેઇન લક્ષ્ય શું છે, તો કે મોક્ષ. જેમ ગીતામાં કહ્યું છે એમ કે બધું જ કરો, જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, કે દરેક યોગ ભક્તિ યોગ છે, પણ એ લઈ જાય છે ક્યાં સુધી, તો કે મુક્તિ સુધી, આપણને મોક્ષ સુધી. એવી જ રીતે હમણાં શિવરાત્રી, મહાશિવરાત્રી ગઈ, તો એમાં પણ એક નિર્વાણાષ્ટકમ આવે છે, આત્મા ષટકમ, જેને કહેવાય છે કે ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ. તો આ વસ્તુ છે એ અત્રાપીમાં મને લાગે છે કે ધ્રુવ ભટ્ટ સાહેબે જયારે લખી હશે ને, ત્યારે ગીતાની સાથે સાથે આ નિર્વાણાષ્ટકમ પણ મગજમાં રાખી હશે, કારણ કે એના પાછળના પેજ પર પણ એવી જ રીતે આખું લખાયેલું છે કે ન અસ્તિ તો નાસ્તિ. તો આ વસ્તુ શબ્દ છે કે જ્યાં સુખ અને દુઃખ, જે કહેવાય છે કે એટેચમેન્ટ, મોહ અને પેઇન, એટેચમેન્ટ અને પેઇન, કે મોહ છે તો પીડા છે, અને મોહ નથી તો પીડાય નથી. તો બંને વચ્ચેનો મધ્યસ્થી શું, બંને વચ્ચેનો રસ્તો શું, નિર્વાણ શું, તો બંનેની જે અનુભૂતિ ન થાય, જે યોગમાં કહે છે કે તમે એક સમત્વ યોગ ઉચ્ચતે. તો આ એક યોગિક ક્રિયા જેવું આપણે જયારે વાંચતા હોય ને પુસ્તક, ત્યારે લાગે. થોડુંક મેં આ ઇન્ટ્રોડક્શન એટલે બાંધ્યું કે જે એકદમ હાઈ ફિલોસોફી આપણને ક્યારેક લાગે, અને અમુક સવાલો છે ને એ ખરેખર આપણને થતા હોય, અને એક શ્વાનના મુખે આવા સવાલો આપણને થોડાક અટપટા લાગે, પણ નામ એવા વાપર્યા છે ને, ઉપયોગ એવો કર્યો છે એમણે ધ્રુવ સાહેબે, કે સારમેય, પછી કોલેયક, અલર્ક. તો એ બધા નામને લીધે આપણને એમ લાગે કે આપણે એક વ્યક્તિ સાથે જોડાણ છે. ક્યારેક એવું લાગે કે એક શ્વાનની આ જિંદગી છે, અને ક્યારેક એમ લાગે કે આ મનુષ્ય જીવનની વાત થઈ રહી છે. તો
જેમ શરૂઆતમાં કીધું એમ કે ધ્રુવ સાહેબે એમ જ કહે છે કે લખાણ જરા લખી રહ્યો હતો અને પછી એમાં વાંચ્યું તો આ મને 3 જ જવાબ મળ્યા પ્રશ્નોના કે એમ કરવું મને જરૂરી લાગતું નથી, હું જાણતો નથી અને તેવું હોઈ પણ શકે. એટલે હંમેશા એ આપણી સમજની બહારની વસ્તુ છે આ દરેક વસ્તુ, કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે, વિસર્જન કેવી રીતે થાય છે. સાથે સાથે દરેક જે પાત્રો આવે છે એ હરકિશન મહેતા સાહેબ હોય કે અશ્વિની ભટ્ટ સાહેબ હોય કે ધ્રુવ ભટ્ટ સાહેબ હોય, બધાના એ જ હોય છે કે જેનું સર્જન કરે છે અને પછી એનું વિસર્જન કરે છે. એટલે જે પાત્રો છે ને ઉભરાવે છે, જેનું સર્જન થાય છે, એનું સાથે સાથે વિસર્જન આ બુકમાં આપણને જોવા મળે. એવું ન થાય કે આ ક્યાંય છે નહીં કે ક્યાં ગાયબ થઈ ગયા. જેટલું એનું સર્જન, જેટલા નવા પાત્રો આવતા જશે એ પણ જતા પણ જશે. તો શરૂઆત કરીએ આજે અત્રાપીના ઇન્ટ્રોડક્શન બાંધીને કે કથા છે શું. ઘણા લોકોએ વાંચેલી હશે આ કથા, પણ અમુક પ્રશ્નો છે એ આજે પણ આપણને ઈ થતા હશે. લગભગ પહેલા તો મેં આ બુક છે એ સાંભળી હતી અને બુક ટોકમાં જ સાંભળી હતી આવી રીતે. અને પછી મને એ બુક માટે મને શ્વાન તરફ થોડોક વધારે લગાવ છે, એટલા માટે મેં વાંચી અને પછી પાછી 2-3 વખત વાંચી ત્યારે એક મગજમાં કન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં, આપણને વધારે ને વધારે કંઈક નવું શીખ આપતી જાય એવું કહી શકાય. તો શરૂઆત કરીએ અત્રાપીની. શરૂઆત એમ થાય છે, એક ગાતું કોઈ આવે છે કે યોનતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુતામ સંજીવત્ય સત્યખિલ શક્તિધર સ્વધામના. એવી રીતે આખું ગાતું કોઈ આવે છે અને ત્યારે 2 જણા સાંભળતા હોય છે અને એ જે 2 જણા સાંભળે છે એ નાના ગલુડિયા છે. એનો હજી જન્મ થયો હોય છે, હજી નવાનું સર્જન જ થયું હોય છે. જેમ આપણે વસંત ઋતુ છે અને વસંત ઋતુમાં જે સર્જનની ઋતુ થાય છે, તો એવી રીતે એક દરેક જીવની પ્રક્રિયા છે એ એક સર્જન છે એ આવું અલૌકિક જ હોય છે કે એકદમ એ બ્લેન્ક સ્લેટ હોય છે, એને કઈ ખબર જ નથી હોતી. નવી દુનિયામાં પ્રવેશ કરે છે, નવા જીવન ચક્રની શરૂઆત કરે છે. એવી રીતે આ 2 જીવો, 2 ગલુડિયાએ નવા જીવનની શરૂઆત કરી છે. અને એ ધીમે ધીમે આંખો ખોલે છે અને વિશ્વને જોવાની શરૂઆત કરે છે. એક પૃથા નામની માલકીન છે, એને ઘેર એ જન્મ લે છે અને એને ઘેર એક પેટ હોય છે સદભાવિની, જેનું નામ છે. આના ખરેખર એવા પાત્રો લાગે કે જે મનુષ્યના પાત્રો છે એકદમ એમના નામ એકદમ સહજ અને સિમ્પલ છે. જ્યારે શ્વાનને એટલું મહત્વ છે કે એને શ્વાન પણ કહેવાય છે ક્યારેક, એને શ્વાન બાળ પણ કહેવાય છે, એને શ્વાન ગુરુ પણ કહેવાય છે. અને આ શ્વાન છે એને એક સરસ નામ પણ આપેલું છે, સદભાવિની. તો સદભાવિની છે એને ત્યાં ઘણા વર્ષોથી છે અને એને 2 બચ્ચા આવે છે, ગલુડિયા આવે છે. એકનું નામ રાખે છે કૌલયક અને એકનું નામ રાખે છે સારમેય. જે મોટો છે એ કૌલયક છે અને નાનો છે એ સારમેય છે. અહીંયાથી આપણે એક બાળકનું સર્જન પણ જોઈ શકીએ, એક ગલુડિયાનું સર્જન પણ જોઈ શકીએ અને બધાની સર્જન સૃષ્ટિ છે, જીવનચક્ર છે, એની શરૂઆત કહેવાય. તો આ રીતે બંને આવે છે અને ત્યારે જ એના ઘરે એક ભત્રીજો એનો આવ્યો હોય છે લગ્ન પ્રસંગે કેમ, અને એ ભત્રીજો છે એનું નામ છે સંજય. અને એ નાનકડો બાળ હોય છે ત્યારે અને કે છે કે હું આ નાનકડું ગલુડિયું લઈ જાઉં મારી પાસેથી, તો કે અત્યારે એની માથી એને અલગ ન કરાય, એટલે અત્યારે ભલે અહીંયા રહ્યું પણ તું થોડાક વખત પછી લઈ જજે, એમ કરીને એને સમજાવે છે અને એ જતો પણ રહે છે. અને એ પણ નામ પાડે છે કૌલયક અને સારમેય. તો ત્યારે એ પ્રેઝન્ટ હોય છે. આ પાત્ર પછી પાછળ નેક્સ્ટ આવે છે. હું એટલા માટે કહું છું કે આ પહેલેથી થોડું સમજાવી દઉં કે આ પાછળ આવશે પાત્ર. એટલે ધીમે ધીમે આ નાનું 2 ગલુડિયા છે મોટા થાય છે, એ નવી સૃષ્ટિ જોવે છે કે અહીંયા બગીચો છે, અને માલિકણ કહેવાય. ઘણીક વારમાં એને કોઈ પૃથાઈ કે છે, એનું નામ એ છે, એટલે કોક એને સાંભળો છો કે છે, તો ઠીક, અચ્છા એ માલિક હશે તો એને સાંભળો છો એમ કે છે. તો એ રીતે એના ઉદ્ગારથી એ સમજે છે, જેમ બાળક સમજતું હોય કે આને માં કહેવાય અને પપ્પા કહેવાય. ધીમે ધીમે એને સમજણ પડે છે કે બાબા જવું છે. તો એવી રીતે ગલુડિયાને પણ આવી સમજણ શક્તિ હશે, એ એનિમલ સાયકોલોજી કહી શકાય. તો આ રીતે પૃથા છે એને ત્યાં સદભાવિની છે અને 2 બાળકો છે, એક મોટું કૌલયક અને એક સારમેય. ત્યારે ધીમે ધીમે એને ખ્યાલ આવે છે કે ઘરમાં એક માળી પણ છે જે બાગનું કામ કરે છે અને માળી કહેવાય. 2 નોકર છે, 2 મહાજન છે. તો એવી રીતે એને ધીમે ધીમે બધો પરિચય થાય છે ઘરનો. મોટા થતા 3 મહિના થઈ જાય છે અને માલિક એક દિવસ એમ કહે છે એનો કે હવે તમારો ટાઈમ થયો છે કે તમે એક યોગ્ય ટ્રેનિંગ લ્યો, કે કઈ રીતે ક્યાં બેસાય, સુવાય, શું કરાય, કેવી રીતની ટ્રેનિંગ. જેમ ડોગને ટ્રેનિંગ હોય છે
એવી જ રીતે આપણે મનુષ્ય જીવનમાં પણ જો સાંકળીએ તો મનુષ્ય જીવનને પણ એવી ટ્રેનિંગ હોય છે કે બાળક મોટું થાય પછી તરત આપણે એમ કહીએ કે પડખું ફરતા શીખવું, બેસતા શીખવું, ખાતા શીખ્યું. તો એ બધા જે એના જે કહેવાય ને સંસ્કારો, જે ગર્ભ સંસ્કારથી લઈને દરેક સંસ્કાર આપણે હોય છે, એવી રીતે જીવન ચક્ર હોય છે. તો આ જીવન ચક્ર છે સોરી તો આ જીવન ચક્ર છે એની વાત થઈ રહી છે. તો 2 વર્ષનું બાળક થાય એટલે એને સ્કૂલે મૂકવાનું, 5 વર્ષનું થાય એટલે એને પછી આગળ પ્લે હાઉસથી સ્કૂલે મૂકીએ. એવી રીતે બાળક કલયક અને સારમેયને પણ એવી રીતે એક શિક્ષક આવે છે ને એક ટ્રેનિંગ આપે છે. તો ટ્રેનિંગની શરૂઆતમાં એ દડો ફેંકે છે ત્યારે એવું કહે છે કે કલયક છે દડો લઈ આવે છે, એની આજ્ઞાનું પાલન કરે છે. પણ સારમેય છે એનાથી રમવા માંડે છે કે મને તો એમ હતું કે એને રમવાનું છે. કારણ કે ઘણી વખત આપણે એમ કહીએ ને કે દરેક વ્યક્તિની સર્જન એની સમજણ શક્તિ જુદી હોય. તો ત્યારે એ એવી રીતે રમવા માંડે છે ત્યારે શિક્ષક કહે છે કે આ આજ્ઞાનું પાલન નથી કરતો એટલે એને થોડું અઘરું પડશે સમજવા માટે, શિક્ષા એને કહેવાય. એટલે ત્યારે એક કલયક છે જે કે ઓબિડિયન્ટ કહી શકાય એ રીતે કે જે છે 1 + 1 2 થાય એમ કરીને એની આજ્ઞાનું પાલન કરે છે અને સમજાવે છે. પણ સારમેય છે એની જિંદગી ખુદની રીતે પહેલેથી એના પ્રશ્નો થાય છે એટલા અને પહેલી રીતે એ રીતે જીવે છે. પછી એ લગભગ મોટા ભાગે પ્રકૃતિ સાથે સમય વિતાવતો હોય છે અને કલયક છે ટ્રેનિંગમાં આગળ જતો હોય છે. એને ખબર, શિક્ષકને ખ્યાલ આવી જાય છે કે આ છે એ ભણી શકશે અને આ છે, ઘણી વખત શિક્ષકોને ખ્યાલ આવી જાય કે આ છે એ વધારે કુદરતી દુનિયામાં, સૃષ્ટિમાં અથવા ડ્રોઈંગમાં, આર્ટમાં આગળ આવશે. તો એ રીતે બંનેનું અપબ્રિંગિંગ થાય છે અને ધીમે ધીમે એ માળી સાથે સમય પસાર કરતો જાય છે. ત્યારે માળીને જોઈને એમ કે છે કે ફૂલો પણ હોય અને કેવી રીતે બગીચાઓ હોય, કુદરતનું એ બહુ સરસ વર્ણન લખ્યું છે ધ્રુવ ભટ્ટ સાહેબે. અને પછી એક વખત જયારે બહાર જાય છે તો બહારથી જોતા જોતા એમ કહે છે કે બહુ સરસ બહારની સૃષ્ટિ છે, તો હું ત્યાં જાઉં. એટલે સદભાવનીને પૂછે છે એની માને. એટલે એની મા એમ કે છે કે બહાર તો કૂતરા હોય, તું તો શ્વાન છે, તું તો જાતવાન છે. એટલે જેમ આપણે મનુષ્ય જીવનમાં કેમ સમાજમાં આપણને એવી રીતે સભ્યતા શીખવામાં આવે કે આપણે આની સાથે ન રહેવાય, આમ ન કરાય, અથવા સ્કૂલમાં જઈએ તો એક ડિસિપ્લિન હોય, એક શિસ્ત હોય, તો એના શિસ્ત પાલન શીખવાની વાત કરે છે. તો કે એમાં વાંધો નહીં, વાંધો શું છે, ગલુડિયા હોય એની સાથે રમવામાં મજા આવશે, એની સાથે મજા કરી શકાશે, એ આપણા જેવા જ છે, એમાં ફેર શું છે? ત્યારે સદભાવીની ના પાડે છે કે શ્વાન અને કૂતરામાં ફેર. એટલે ત્યારે એને પ્રશ્ન થાય છે એટલે માળીને પ્રશ્ન કરે છે બેઠા બેઠા કે હે ખરેખર એવું હોય કે શ્વાન અને કૂતરામાં ફેર? તો કે તો એવી વાત થઈ. એટલે માળી પણ એવી જ રીતે સમજતો હોય છે. એ મનુષ્ય જીવનમાં પણ એની રીતે સમજે છે સાહેબ, અલગ સર્જન રીતે, કારણ કે એ ખેડૂત છે આમ તો. એટલે એ સર્જન શક્તિ એને ખબર છે, કુદરતની નજીક છે. એટલા માટે એમ કે છે કે શ્વાન છે તો એવું રીતે શ્વાન અને કૂતરો અલગ થયો તો કાલ સવારે ફૂલ અને પુષ્પ પણ અલગ થવાના છે, કે ફૂલ અલગ અને પુષ્પ અલગ. તો એની એક કે કેટેગરી, વર્ણ, એવી વ્યવસ્થા થઈ. એટલે એને હસવું આવે છે અને પછી કે છે કે કઈ વાંધો નહીં. પછી એને એમ થાય છે કે તું જ પૂછી લે પુષ્પને કે ફૂલને કે તમે બે સરખા, એમ શું કહેવાય? તો એમ કે છે કે મોઢું ન હોય, એટલે સારમેયને એવા પ્રશ્ન થાય છે કે મોઢું ન હોય તો એ બોલી શકે કે એને બોલતા આવડે? તો કે પ્રકૃતિનો અવાજ સાંભળવાની કોશિશ કરતું. એટલે આધ્યાત્મ તરફ લઈ જવાની એને કોશિશ કરે છે અત્યારથી. એટલે એમ કે મને એવું નથી લાગતું કે કોઈ બોલે, મોઢું ન હોય તો. મોઢા સિવાય તો ન બોલાય. અને પછી સારમેય છે એ 2-3 દિવસ સુધી ત્યાં બેઠો રહે છે અને સાંભળવાની કોશિશ કરે છે કે સાંભળું. એને એ પેલા સદભાવીને એને પૂછે છે કે ખરેખર આવું બોલે? તો કે એ તો અનુભવથી ખબર પડે. એટલે પૃથા કે પૃથાને એ પૂછે છે પાછો કે મેં તો આવું સાંભળ્યું કે પુષ્પો પણ વાત કરે, એને 2-3 કુંડા તોડી નાખ્યા છે, એટલે એ કે જો એને કેટલું નુકસાન થઈ ગયું, એને તકલીફ થાય, પીડા થાય. એટલે કે તો મને કેવું તો જોવે ને સારમેય કે મને એવી પીડા થાય છે તો હું ના કરું. તો પછી એ જાણવા માંગે છે કે એને શું પીડા થાય છે. એટલા માટે એ સાંભળે છે કે મને મારી યાર વાત ક્યારે કરશે ફૂલો પણ, કે એક એનર્જી, આપણે વાઇબ જે કહીએ આધ્યાત્મિકમાં, તો એ વાઇબ છે ક્યારે મને કનેક્ટ થશે, ક્યારે વાત કરશે. આપણે પ્રાર્થના કરીએ ભગવાનને તો આપણને એમ થાય કે ક્યારે આપણને એ વાત કરશે આપણે યારે, કે આપણને એનો કે ઉપદેશ મળશે, કે અમુક સિગ્નલ મળશે, આકાશવાણી થશે. તો એવી રીતે એ રાહ જોતો હોય છે અમુક દિવસે. ત્યાં એને કલયક છે એ માલિકની કારમાંથી નીચે આવે છે ને એ દેખાય છે કે અચ્છા બારીમાં બેઠો છે ને એ ગાદીમાં મસ્ત બેઠો છે.
તો એ કોલેક ને નીચે આવે છે ને ત્યારે પૂછે છે કે તને એલા એમ ઈચ્છા નથી થતી કે આ ગાદી છે તો એમાંથી આપણે એને ખોદીએ, એને એકદમ એની સાથે રમીએ, આવી રીતે સરસ મજાની ગાદી છે તો કોલેક કે છે કે એમ ન કરાય. તો સારમી એમ કે છે કે શું કામ ન કરાય એવું? આપણને ઈચ્છા થાય એ આપણે ન કરી શકીએ તો શું કામનું? તો ત્યારે એમ કે છે કોલેક કે એને મનનો નિગ્રહ કહેવાય, કે ઈ મન ઈચ્છે એ આપણે ન કરીએ. ઘણી વખત આપણને એમ ઈચ્છા હોય ને, આટલા બધું વ્રત કરીને પણ ઈચ્છા હોય કે આ ખાવાની ઈચ્છા થઈ ગઈ, છતાં આપણે ન ખાઈએ તો એ મનનો નિગ્રહ થયો. તો આ મનના નિગ્રહ વિશે વાત કરી કે ના આમ જ જીવન ચાલે. અને ઘણી વસ્તુ એવી હોય કે આપણે મનમાં ઈચ્છા ન થાય તો આપણે ન કરવું, ઈચ્છા થાય છતાં આપણે ન કરીએ, તો એને મનનો નિગ્રહ કહેવાય. એટલે ત્યારે 3 મહિનાના ગલુડિયાને આ વસ્તુ સમજાતી નથી. અને એમ કે છે કે દરેકનું બધું એક સરખું કેમ નથી હોતું એ ખબર નથી હોતી, કે કદાચ હંમેશા ક્યારેક કોઈ બોલતું હોય, મોઢું હોય તો બોલવું જોઈએ, તો મોઢું નથી તો ન બોલવું જોવે. તો એવા પ્રશ્નો છે એ સારમેયને થાય છે. અને પછી એ ફૂલઝાડમાં અને અનુભવમાં, કે જ્યાં સુધી પોતે જાણેલું અથવા પોતે સમજેલું ન હોય ત્યાં સુધી એને અનુભવ ન કહેવાય. એટલે ત્યારે જ્ઞાન અને અનુભવની એક વચ્ચેની એક મધ્યસ્થ જે કહેવાય વાત એ આવે છે કે જ્ઞાન વગર પણ અધૂરું છે ને અનુભવ વગર પણ અધૂરું છે. એટલે ત્યારે એને સમજાવે છે એની માં કે જ્ઞાન છે એ ગુરુ છે એ જ્ઞાન આપે છે અને તેના વગર અધૂરું છે. તો કે ગુરુ વગર શું જ્ઞાન ન મળે? એવા એને પ્રશ્નો થાય છે સારમીને. પછી એ એક વખત ધીમે ધીમે મોટો થતો જઈને એને ખબર છે કે એ કઈ શિક્ષા લઈ નથી શકવાનો, એટલે બધા ગીવ અપ કરી દે છે કે કઈ આમાં થશે નહીં. એટલા માટે થઈ અને એ છે ગાર્ડનમાં રમતો હોય છે અને એવી રીતે કરે છે. ત્યાં એને એકવાર દરવાજો ખુલ્લો જોવા મળે છે અને એનું લક્ષ્ય હોય છે કે એકવાર દરવાજો ખુલ્લો થશે અને મને ચાન્સ મળશે તો હું બહારની દુનિયા તો જોવા જવાનો જ છું. કારણ કે એને એક શિસ્ત રૂપે નહીં પણ એને માણવી છે દુનિયાને, એને જોવી છે દુનિયાને, એને જ્ઞાન પોતે લેવું છે, કોકના થકી નથી જોતું એને. એટલે એક વખત જયારે દરવાજો ખુલ્લો હોય છે, ગેટ ખુલ્લો હોય છે, ત્યારે એ અહીંયાથી નીકળે છે અને પાછળ ભૂલી જાય છે કે કઈ મારે એવી કઈ નિશાની રાખવી જોઈએ. કારણ કે નાનું બાળ છે ને પહેલી વાર જ નીકળ્યું છે, તો એને કઈ ખબર પડ્યું છે કે સૂંઘતા નીકળવું જોઈએ, કે આ જગ્યાએ પહોંચવાનું છે. ઘણી વાર બાળક ભૂલું પડી જાય છે, ત્યારે આવી જ સમસ્યા આપણે ઘણી વાર ફેસ કરીએ છીએ. તો એને ખબર નથી હોતી, એટલે ત્યારે એ ભટકતું આગળ આવેલું જાય છે અને એક જગ્યાએ ઊભું રહી જાય છે. અને અહીંયા પાછું એક શ્વાન મળે છે, રોમી કરીને. તો એ એમ કે છે કે રોમી એને એમ કે છે કે આ મારો ઈલાકો છે, તું અહીંયા ન આવ. તો કે ઈલાકો એટલે શું? એટલે એને પાછો એ પ્રશ્ન થાય છે. એના પ્રશ્નો જ એને જીવનને ઘડે છે. એટલે આપણે કહીએ ને જેટલા પ્રશ્નો થાય, જેટલા પ્રશ્નો પૂછાય એટલા જ ઘડાય. અને એ સરસ પ્રશ્ન પાછો ગીતાનો એ આગળ જતા પૂછશે ત્યારે પણ એ સાંભળવો ગમશે. પણ એ પ્રશ્ન પૂછે છે કે ઈલાકો એટલે શું? એટલે એમ કે છે કે જ્યાં આપણી સેફટી હોય, જ્યાં આપણા માલિક હોય, જ્યાં આપણા લોકો હોય એને ઈલાકો કહેવાય. એટલે ઈલાકો છે એ છોડીને બહાર જવું એ સલામત ન ગણાય, આપણે અનસેફ કહેવાય. તો ત્યારે એમ કે અચ્છા, એટલે મારાથી એ ઈલાકો છૂટી ગયો લાગે છે. પણ કોઈને પોતાનો ઈલાકો છે એ શા માટે હોવો જોઈએ? સૃષ્ટિ તો મેઇન છે. હવે વાઇબ્સ છે, જે વાઇબ્રેશન્સ છે, કે જે સૃષ્ટિની શક્તિઓ છે, એને કોઈ ઈલાકો નથી. એ તો ગમે ત્યાં વહન કરે છે. તો એક જીવ માટે એક ઈલાકો શું કામ જરૂરી છે? આપણા માટે એક ઈલાકો શું કામ જરૂરી છે? આપણે મુક્ત ન ફરી શકીએ? આપણે તો એક આત્મા છીએ. તો પણ એને એટલી ત્યારે સમજણ નથી હોતી. એક નાના બાળ તરીકે એક પ્રશ્ન હોય છે કે ઈલાકો એટલે શું? પછી એ ધીમે ધીમે આગળ જાય છે અને હોડી મળે, દરિયા કિનારો, નદી કિનારો હોય છે. અને એક હોડીમાં એમ થાય છે કે ચલો અહીંયા નદી છે, હોડી છે, ભટકી તો ગયો જ હોય છે. એટલે રોમી કે છે કે ચલ હું તને સાથે લઈ જાઉં. અને રોમીની સાથે એ હોડીમાં બેસી જાય છે. ત્યાં એક મળે છે શિક્ષક, એક પૂજારી અને નાવિક હોય છે અને અમુક લોકો હોય છે. ત્યારે એને અમુક પ્રશ્નો થાય છે કે એક જયારે કાળો શ્વાન મળે છે ત્યારે કે કોઈનો શીખવાથી પણ આવડી જાય એવું ન બને ક્યારેય. એને એમ કે છે કે હું શિક્ષક છું, આવી રીતે શીખવાડું છું, ને એ રીતે વાત કરે છે ને ત્યારે તો કે કોઈના શીખવાથી પણ જો આવડી જાય એવું બનતું નથી. એટલે શિક્ષક તો બધાને સરખું શીખવાડે છે, પણ એવું જરૂરી નથી કે બધાને આવડી જ જાય એ વસ્તુ. તો એ જ વસ્તુ, એટલે એને ના આવડ્યું એક શિક્ષક જયારે શીખવાડતા હતા ત્યારે, એવી જ રીતે સારમેયને જેમ ના આવડ્યું એ રીતે બની શકે કે એક અનુભવથી જ ઘણાને જ્ઞાન થાય.
ઘણાને એક કોઈ શીખવાડે તો એમ શીખી જાય. તો ત્યારે એમ કે છે કે શિક્ષક એવું કહે છે કે શિક્ષકને પણ કેટલીક બાબતની જાણ નથી હોતી અને ત્યારે પણ એ છે એ શીખતા રહેવાનું એમ. એટલે ત્યારે પૂજારી છે અહીંયા બેઠો હોય છે એનું ધ્યાન જાય છે અને એ એવું કે છે કે તું મારી સાથે ચાલ. તો કે તું મને કે સારો મને કંપની આપી શકીશ અને મારું એક મંદિર છે અને એમાં તારે રહેવાનું છે, બીજું કઈ નથી. તો કે અત્યારે તો મારે નથી જવું, હું તો આ એક કાળા શ્વાન સાથે આવ્યો છું અને એની સાથે મારે જવું છે. એ એમ કે છે કે અહીંયા એની ભેગી એક નાની છોકરી એ જ્યાં જાય છે નાનકડી છોકરી છે અને એની સાથે મારે રમવું છે, એટલે પછી હું અહીંયાથી આવીશ. તો કે ઓકે વાંધો નહીં, તને જ્યારે ઠીક લાગે ત્યારે તું આવજે. પછી એને પાછો એમ પ્રશ્ન થાય છે કે નદી એટલે શું? એ જયારે ત્યાંથી બહાર નીકળે છે, હોળી પતી જાય છે, એ કિનારે પહોંચી જાય છે, પછી બધા એમ કે છે કે નદીમાંથી ચલો હવે બહાર આવો ને હોળી હતી. તો કે નદી એટલે શું અને ક્યાં છે નદી? તો કે હમણાં તો તું બેઠો તો ને એનાથી પસાર થયો હોય તો નદી છે. તો કે એવું તો લાગતું નથી કે નદી હોય ને, હવે તો છે નહીં એમ. તો નદી છે ક્યાં? એટલે એને નદી અમુક પ્રશ્નો હોય ને આપણને કે આ ક્યાં છે, જ્યાં સુધી જોઈએ નહીં, જ્યાં સુધી અનુભવીએ નહીં ત્યાં સુધી આપણને ખબર ન પડે. એટલે ત્યારે એને પૂજારી એમ સમજાવે છે કે શ્વાન બાળ કે આ નદી જ હતી ને તે જોઈ. એટલે હોળીના નાવિક પણ વાત કરે છે, પણ ત્યારે સારમેય એનું ડાહપણ કે છે, એનું વિઝડમ કે છે કે નદી છે એ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એને ખબર નથી કે આ પ્રશ્નના જવાબ પણ છે, પણ છતાં એને પ્રશ્નો છે અને એ થોડા વખત પછી એનો જવાબ એને મળશે કે નદી શું છે. પછી એ રીતે એ જાય છે અને પહોંચે છે ત્યાં કાળા શ્વાન સાથે શકુની વાડીએ. તો એ હોળીથી ગમાણ સુધી પહોંચે છે અને પછી એક નાનકડી ઝોપડીમાં ને એવી રીતે પહોંચે છે. ત્યાં જોવે છે કે શકુને બોલાવે છે કે શકુ, તને નાનકડું બાળક નાનકડું ગલુડિયું ગમતું હતું ને, લે આ કાળો શ્વાન તો તારી ભેગું આ લઈ આવ્યો સાથે. એટલે શકુ છે એ હજી તો તૈયાર થતી હોય છે સ્કૂલમાં જવા માટે, પણ નાના બાળકોને જેમ બહુ ગમે ને ડોગ્સ માટે બહુ હોય એટલે એ બધું મૂકી અને છોડી છાડીને એને રમાડવા જાય છે અને એ દિવસે સ્કૂલનો મિસ કરે છે અને એનું નામ પાડે છે સ્વામી, કારણ કે એને ખબર નથી હોતી કે એનું નામ શું છે. કે લાગે છે તો પાડી તો, કારણ કે બેલ્ટ છે, પટ્ટો છે, એટલે સ્વામી નામ પાડે છે અને એને સ્વામી કહીને જ બોલાવે છે. પછી એક વખત એવું થાય છે કે એ લોકો સ્કૂલમાં કે મારે આખો દિવસ તો તારી સાથે ટાઈમ પસાર નહીં કરાય. તો કે કાંઈ વાંધો નહીં, હું તો અહીંયા બેસીશ ખેતરે ને મજા કરીશ અને એવી હોય તો પુસ્તકો લાવજો, હું વાંચીશ. એટલે ફરી પાછું આપણને રીડિંગ વખતે એમ થાય કે સારમેય જેવું શ્વાન છે એ વાંચવાની વાત કરે છે. એટલે આપણને એમ થાય કે એ માણસ છે અને શ્વાન છે. એટલે ત્યારે પાછું આપણા માટે એ કન્ફ્યુઝન કે તો કન્ફ્યુઝન પણ ઊભું થાય અને આપણને એમ થાય કે એક વ્યક્તિની વાત છે, એક મનુષ્ય જીવનને સાંકળી લેવા માટે શ્વાનનો આધાર છે. અને પછી એ કે છે કે હું વાંચીશ પુસ્તકો. અને પછી શ્વાન પણ સારમેય એટલે કે જે સ્વામી નામ છે અત્યારે એનું, એ સારમેય એ પુસ્તકો વાંચે છે ને શકુને કે છે કે જો મેં આજે આ વાંચ્યું, અને શકુ પણ કે છે કે આજે સ્કૂલમાં આવું થયું, અને એ બે વચ્ચે જ્ઞાન મળે છે. એટલે ત્યારે સ્વામી એમ કે છે કે જ્ઞાન છે એ જરૂર નથી કે ગુરુ પાસેથી જ મળે, મને પુસ્તકો થકી પણ મળ્યું અને શકુ પાસેથી પણ મને મળે છે, પણ જે મુક્તિ છે એ મારે જોઈએ છે, મારું એક સ્વપ્ન છે એ જોઈએ છે. પછી શકુની વાડીમાં એ બહુ મજા કરે છે ને બધું. ત્યારે એક શકુની બેનપણી છે એક ગીતાનો એક વાંચતી હોય છે શ્લોક, સ્થિત પ્રજ્ઞા વાળો. તો ત્યારે એમ કે છે કે આ ગીતા તું શું કામ મોઢે કરે છે એમ. તો કે ગીતા મોઢે કરીએ ને તો આપણને મોક્ષ મળે અને આપણા માટે સારું, એમ જીવન માટે, મનુષ્ય જીવન માટે એ સારું, એ મોટી મોટી વાત કરે. તો કે આવું તને કોણે કીધું? તો કે મારા મંદિરમાં કે મહારાજ આવે છે ને એને એવી વાત કરી કે ગીતા વાંચવાથી અથવા એના શ્લોક યાદ રાખવાથી અથવા ગીતાને કંઠસ્થ કરવાથી આપણને મુક્તિ મળે. તો કે હું કંઠસ્થ કરું છું. એટલે કે તો ખાલી ગીતા વાંચવાથી જ કે એના સવાલ પણ કે જે અર્જુને સવાલ કર્યા તો એ સવાલ માટે પણ એ કંઠસ્થ કરવાના કે ખાલી કૃષ્ણએ જે જવાબ આપ્યા એ જ જરૂરી છે એમ. એટલે જ્યારે સવાલ થશે ત્યારે જ એનો જવાબ મળશે, એ સિવાય તો જવાબ તો ક્યારે છે? જ્યારે સવાલ છે ત્યારે. અને એ જ પ્રશ્ન એ જયારે કે છે કે ચાલ તો હું તને કાલે લઈ જઈશ, તું મહારાજને પૂછી લેજે કે ગીતામાં આવી રીતે પ્રશ્ન યાદ રાખવાના કે નહીં. તો કે ભલે. બીજા દિવસે જાય છે તો એક શ્વાનને
ગીતા સાંભળતા જોઈએ, એની કથા સાંભળતા કે ઉપદેશો સાંભળતા જોઈએ, અને બધા આજુબાજુના મનુષ્યને આશ્ચર્ય થાય છે કે વાહ, એક કોઈ પુણ્ય આત્મા છે કે જેના લીધે આ અહીંયા શ્વાન બેઠો છે અને એ ધીમે ધીમે સાંભળે છે. પણ એ ખરેખર રાહ જોતો હોય છે કે જ્યારે આ મહારાજ પૂરું કરે ત્યારે હું એ પ્રશ્ન પૂછી શકું એમને, જે મારે હું પૂછવા આવ્યો છું. ત્યારે એ પ્રશ્ન પૂછે છે, બધું પતી જાય છે એના કથા ને બધું પછી, કે ખરેખર ગીતા છે એ તમે ઓલીને કીધું કંઠસ્થ કરવાનું, તો એનો એ શું કામ કંઠસ્થ કરવાનું કીધું, અને એના સવાલ ન કરવાના હોય કંઠસ્થ, એ ફરી એ જ સવાલ કરે છે. એટલે મહારાજ એમ કે છે કે જો ગીતાના પ્રશ્નો પણ છે અને જવાબ પણ છે. પ્રશ્ન પણ જે છે એ તમારા માટેના પ્રશ્નો હોવા જોઈએ. તમને જે પ્રશ્ન અર્જુન કરે છે એ પ્રશ્ન એ તમારો પણ, તમે કઈ રીતે સમજ્યા છો એ પ્રશ્નને, એ પ્રમાણે એ પ્રશ્ન હશે, અને તમે જે પ્રમાણે જવાબ ઈચ્છો છો એ પ્રમાણે ગીતાનો જવાબ હશે. એટલે ગીતા એ ઘણી બધી રીતે લખાયેલી છે, પણ બધાએ અલગ અલગ રીતે એના ટ્રાન્સલેશન કર્યા છે, અને આપણે પણ અલગ અલગ રીતે એનો જે અર્થ છે એ સમજીએ છીએ. એટલે એને એ યથાર્થ છે, એ શાશ્વત છે, પણ એના અર્થ છે એ આપણા મુજબ આપણે સમજીએ છીએ, આપણે કઈ જરૂર છે એના મુજબ સમજીએ છીએ. એટલે ત્યારે એ બેની ગોષ્ઠી સાંભળી અને વાત જે છે બે સાંભળીને ગામ લોકોને એમ થાય છે કે શ્વાન આવા પ્રશ્નો કરે અને શ્વાન પણ મહારાજ સાથે આવી રીતે વાત કરે છે, તો નક્કી આ કોઈ પુણ્ય આત્મા જ હોવી જોઈએ કે જે શ્વાન સ્વરૂપે છે. એટલે એ લોકો ગામ લોકો એવું નક્કી કરે છે, ડિસાઈડ કરે છે કે હવે આપણે આવી રીતે એનું સામૈયું કાઢીએ અને એને સન્માન આપીએ, શકુના મા બાપને અને જે ખરેખર શ્વાન છે એને. એટલે ત્યારે એ લોકો ઘરે જાય છે અને બહુ બધું કે છે કે શ્વાનની પાછળ ઉભા રહ્યો અને ફોટા પાડો, એવી રીતે છાપામાં આપે છે અને કે છે કે કાલ સવારે આપણે સામૈયું કાઢશું. ત્યારે સારમય પાછો નિરાશ થાય છે. એમ કે છે કે બે પ્રશ્ન પૂછે છે કે તમે મને શું માનો છો, કે હું માત્ર કઈ રીતે છું, એમ કે હું તમારો પાળીતો છું. પહેલો તો પ્રશ્ન એને એ થાય છે. અને બીજું કે મારું ખરેખર સામૈયું કાઢવું જરૂરી છે, કારણ કે એને નથી લાગતું, જે પેલા કે છે ને કે મને તેમ કરવું મને જરૂરી નથી લાગતું, એવું ધ્રુવ ભટ્ટ સાહેબ પહેલા સવાલનો જવાબ આપે છે, પ્રશ્નમાં જવાબ. તો એ ઘણી વખત એવું કહેશે કે આવું મને જરૂરી નથી લાગતું. એટલે સાર મેં એમ કીધું કે મને એવું જરૂરી નથી લાગતું કે મનુષ્ય જીવન માટે કે કોઈ પણ જીવન માટે આવું જરૂર હોવું જોઈએ. તમે જીવન જીવવા માટે આવ્યા છો, તમારો મેઇન ધ્યેય મુક્તિનો હોવો જોઈએ, મોક્ષનો હોવો જોઈએ, નહીં કે કંઈ ગતિ કરતા જઈએ પણ પ્રગતિમાં આપણે એ વસ્તુ ન હોવી જોઈએ. તો એના માટે થઈ અને શકુને સમજાઈ જાય છે, અને શકુ એને દૂર જઈને લઈ જાય છે, અને પછી જ્યારે એને દૂર જઈને લઈ જાય છે ત્યારે એના ગળામાંથી પટ્ટો કાઢી નાખે છે અને કે છે શકુ, કાંઈ બોલતી નથી, અને સમજી જાય છે સારમેય પણ, એટલે કે સ્વામી પણ, શકુનો સ્વામી પણ આમ છે સારમેય, એ સમજી જાય છે કે બસ આ બંધનમાંથી મને મુક્તિ મળી ગઈ, પાળીતું નથી થવું એ એને જોતું હતું. તો એને એક મુક્તિ મળી ગઈ કે વાથી પણ નથી પાળીતો, એને જે જન્મ લીધો સદભાવીની સાથે અને અહીંયા રહેતો હતો ત્યાં, અને અહીંયા પણ એને પાળીતું નથી થવું, એને મુક્તિ જોઈએ છે અને મુક્ત રહેવું છે, બંધનમાં નથી રહેવું. તો એ રીતે એ ત્યાં સુધી પહોંચે છે ને એના સવાલોના જવાબ મળે છે, અને પાછો શકુ છે કાંઈ બોલતી નથી કે તારે જવું હોય તો જા, હું તને બાંધીશ નહીં, હું તને બંધનમાં રાખવા નથી માંગતી. અને પછી બીજે દિવસે જ્યારે સદભાવિની છે એનો ડેઈલી રૂટીન હોય છે કે માલિકને છે એ છાપું આપવું. તો એ દિવસે માલિકને છાપું આપવા જાય છે ને ત્યાં એમાં જોવે છે એક ફોટો, અને એ ફોટો હોય છે સારમયનો. ત્યારે એને એમ થાય છે કે આ મારો નાનો દીકરો જ છે, અને એ માલિકને બદલે આ વખતે માલકીને એટલે કે પૃથાને આપવા જાય છે એ કે ભાઈ આ તમે જોવો તો અમારો નાનો દીકરો સારમય જ નથી ને ક્યાંક. અને ત્યારે એ કે છે કે લાગે છે તો સારમય જેવું જ, પણ એમાં જે લોકેશન આપ્યું હોય છે ને કીધું હોય છે કે આ જગ્યાએ છે, તો એ કે છે કે ચાલ વાંધો નહીં, હું કાલે જ શકુને ત્યાં જઈને તપાસ કરી આવીશ, અને તારે આવવું હોય તો તું પણ મારી સાથે આવજે. તો કાલે જ આપણે સારમયને મળી આવશું, કારણ કે એની માં રાહ જોતી હોય છે એના ગલુડિયાની. અને પછી માલિકને આપવા બદલે માલકીનને આપે છે, અને વાત ત્યાં પતે છે, અને પછી પાછું રાહ જોતી હોય છે સદભાવિની કે ચલો જઈ આવશે માલકીન, પછી મને ખબર પડશે કે ખરેખર શું છે. અને સદભાવિનીની તબિયત સારી નથી હોતી, એટલે ખાલી પૃથા જ જાય છે અને અહીંયા જોઈ આવે છે, તપાસ કરે, પણ ત્યાં 2-4 દિવસ પહેલા જ શકુ છે એ
કે છે ને કે ભાઈ 2-4 દિવસ પહેલા જ, હમણાં થોડા દિવસ પહેલા જે જતો રહ્યો અહીંયાથી, પણ હતો અહીંયા જ, અને એ મને લાગે છે કે સારમેય જ હોવો જોઈએ, અને તમે કહો છો એ પ્રમાણે, પણ હું તો એને સ્વામી જ કહેતી હતી કારણ કે મને ખ્યાલ નહોતો. અને પછી એ ત્યાંથી જાય છે, પછી કન્ફર્મ થઈ જાય છે અને પૃથાવીને કહે છે કે હા એ હતો સારમેય જ. અને ત્યારે સદભાવિની છે એને એમ થાય છે કે મારો નાનો ક્યાંક તો છે, અને એ ક્યાંક પણ એ જીવી રહ્યો છે. અને યાદ કરતી હોય છે ત્યારે કે છે ને માના વાઇબ્સ, તો એ મમ્મીના અમુક વાઇબ્સ આપણને મળી જ જાય, કે એને અનુભૂતિ થઈ જાય કે આ બાળક ક્યાં છે, શું કરે છે. ઘણી વખત આપણે આમ જોયું હોય કે નાનું બાળક હોય ને એ ઘોડિયામાંથી ઉઠી જાય ને એટલે માં ભેગી ઉઠી જાય, ને અલાર્મ નથી મૂકવો પડતો, એને ખ્યાલ આવી જાય કે હા હવે મારું બાળક ભૂખ્યું થયું છે, અથવા તો એ ઉઠી જશે ને ઉઠવાનો ટાઈમ છે, એને એક સેન્સ આવી જાય. તો સદભાવિનીને પણ એવી સેન્સ આવે છે કે મારો જે કે ને ગગો, મારો દીકરો ક્યાંક તો આવશે જ. અને સાંજે જ સારમેય છે એક શોધતો આવે છે કે હું 3 દિવસથી ઘર શોધતો હતો, માં તને શોધતો હતો ને હું આવ્યો છું. અને આવે છે, અને પછી ત્યારે સદભાવિની એને હાશકારો થાય છે, આટલા વર્ષોની રાહ છે એને, કારણ કે એ ઘણો મોટો થઈ ગયો હોય છે, રૂછાવાળો એકદમ સરસ થઈ ગયો હોય છે, અને એની રાહ જોતી હોય છે. એટલે એમ કે છે કે તું આવી ગયો, હવે બસ મારા મનને ટાઢક થશે. અને એ જ સાંજે સદભાવિની છે એ મૃત્યુ પામે છે. અને કારણ કે ખબર ને એની જ રાહમાં હોય, ને એને જોઈને પેલા એક ફરિયાદ કરે છે કે અત્યાર સુધી તું ક્યાં હતો, તને માની પણ મળવાની ઈચ્છા ન થઈ એકવાર પણ તને, તો કે હું 3 દિવસ ગોતતો આવ્યો છું, ને હવે મોટો થયો એટલે એટલું સમજણ આવી અને હું તને મળવા આવ્યો છું. એટલે માં અને દીકરાના બંધન, પણ તું મને બંધનમાં બાંધમાં, હું જતો રહીશ અહીંયાથી, કારણ કે મારે જ આવા બંધનમાં નથી રહેવું, એવું એ કહે છે. અને પછી કહે છે કે કઈ વાંધો નહીં, પણ કૌલયક છે એ હવે સારો જ્ઞાની બની ગયો છે, એ સાધક બની ગયો છે, તો હવે એની સાથે તું રે. અને એ દરમિયાન કૌલયક છે એ જયારે માલિકના ઘરે હોય છે ત્યારે ગુરુજી, જે માલિક જેને માનતા હોય છે ગુરુજી આશ્રમમાં, એને ઈ આવે છે ને એને એમ થાય છે કે હું કૌલયક છે એ સારો શ્વાન બની શકે એમ છે, તો એને હું ત્યાં લઈ જાઉં મારા આશ્રમમાં, ને એ સારું એવું શીખે. તો ત્યારે કૌલયક છે જ્ઞાન મેળવવા અહીંયા ગયો હોય છે એના આશ્રમમાં. એટલે સદભાવિની એની માને પણ સામાન્ય રીતે એમ જ ઈચ્છા હોય કે બંને દીકરાઓ સાથે એવી જ રીતે પ્રગતિ કરે. એટલે એમ કે છે સારમેયને પણ કે તું પણ જા અને ગુરુ પાસે જ્ઞાન મેળવ. ત્યારે એમ કે છે કે જ્ઞાન છે સ્વપ્રયત્નોથી મળે પૂરતું નથી, એના માટે આપણે જ્ઞાન મેળવવું જ જરૂરી છે, કે ગુરુ પાસે જ જ્ઞાન મેળવવું જોઈએ છે. એટલે કે હા, અમુક જ્ઞાન તો ગુરુ પાસેથી જ મળે. તો કે ગુરુ છે એ આપણે પસંદ કરવાના કે એ આપણને પસંદ કરે, એવા ઘણા સવાલો થાય છે. આપણને પણ થાય કે ગુરુ છે એ આપણે કયું જ્ઞાન જોઈએ છે એના પ્રમાણે આપણે ગુરુ શોધનું ચયન કરીએ છીએ, કે પછી ગુરુ આપણને ચયન કરે છે કે આપણે કોની જરૂર છે, ખરેખર આપણે ક્યાં જ્ઞાનની જરૂર છે. અને પછી સદભાવિની છે એની ડેથ થઈ જાય છે. એટલે ત્યારે કૌલયક અને બંને ભેગા થયા હોય છે પાછા સારમેય. એટલે કૌલયક એમ કે છે કે તે માનવ છે એ આજ્ઞાનું પાલન તો કર, અને છેલ્લી એક વિશ કરી હતી તો એ પૂરી કર. તો એની વિશમાં એમ કે છે કે એવું જરૂરી નથી કે મારે માની આજ્ઞાનું પાલન જ કરવું જરૂરી નથી, કે દરેક આજ્ઞાનું પાલન જ કરવું, કે એની ઈચ્છાઓને સમર્પિત થવું. એની ઈચ્છા હતી, હા હું આવીશ પણ જ્ઞાન મેળવવા કેમ નહીં, પણ હું એક વાયદો કરું છું કે હું આશ્રમમાં ચોક્કસ આવીશ. અને ત્યારે આવતો નથી, પણ કે છે કે હવે મારે જવું છે મંદિરે, કારણ કે મેં વાયદો કર્યો હતો એક પંડિતને, પૂજારીને, કે મારે ત્યાં જવું છે. એટલે ત્યાંથી એ નીકળે છે પાછો સદભાવિનીને અંતિમ વિદાય આપીને. કૌલયક આશ્રમ જાય છે અને સારમેય છે એ મંદિરે જતો હોય. ત્યાં પાછો બીજી વાર, આ બધી ઘટના 2 વાર બનશે. ઘરે હતો, પાછો ઘરે આવ્યો. એવી રીતે હોળીમાં એકવાર હતો, પાછો એ જ નદી કિનારે જઈને હોળીએ બેસે છે. ત્યારે હોળી એક ગીત ગવાતું હોય છે કે આ નદી નથી, આ હોળી નથી, અને એવી રીતે એને નાવિક છે એ એવી રીતે જે મુસાફરો છે એને એવી રીતે ગાતો હોય છે. તો સારમેય છે એને પ્રશ્ન થાય છે કે તું આમ કેમ ગા છો, આવું છે કે આ નદી નથી ને ઓલું નથી. તો કે ઘણા વર્ષો પહેલા એક ગલુડિયું અહીંયા બેઠું હતું અને એને પ્રશ્ન પૂછ્યા હતા કે નદી શું છે અને નદી ક્યાં છે. તો મેં કીધું હતું ને કે પ્રશ્નનો જવાબ આવશે અહીંયા. તો ત્યારે એમ કે છે કે ત્યારે એક પૂજારીએ મારા પપ્પાને, મારા ફાધરને, મારા બાપુજીને આવું એક કીધું હતું
કે નદી છે એ એના માટેનો મંત્ર આપેલો હતો આ રીતનો. એટલે હું પણ એ જ ગાઉં છું અને ફોલો કરું છું. એટલે કે છે કે ખરેખર તું ફોલો કરો છો પણ એને માનો છો ખરા તું? તો કે એ પ્રશ્ન મને કોઈ દી થયો નથી, એ નાવિકને પ્રશ્ન કરે છે. એટલે તો નાવિક એમ કે છે કે વાંધો નહીં હવે પછી. એટલે કે પેલા તો હું ઓલા પૂજારીને પકડું કે એને એવું કીધું શું કામ કે નદી છે નહીં ને ઓલું નથી, નાવિકે ઓલું નદી ક્યાં છે ને એના માટે એવું કેમ પૂછ્યું. તો એ મંદિરે પૂજારીને મળવા જાય છે ત્યારે પૂજારી કહે છે કે મને હતું જ કે તું એક દિવસ આવીશ અને તારું પ્રોમિસ પાડીશ. તો કે અત્યારે તો હું પૂછવા આવ્યો છું કે તમે આવું કીધું કેમ, કારણ કે મારે નાવિકને જવાબ દેવો છે. એટલે એમ કે છે કે જો નદી છે એ ગમે ત્યારે દરિયા કિનારે ભળી જશે, એ નદી ત્યારે રહેતી જ નથી. જ્યારે નદી છે ત્યારે છે અને એનું અસ્તિત્વ, એટલે કે સર્જન અને વિસર્જન જોડાયેલા જ છે. આપણે ગમે એટલું કરીએ ક્યાંકથી ને ક્યાંકથી વિસર્જન થાય જ છે. એ પછી જોબ હોય, એ પછી કોઈ પાત્ર હોય આપણું, કે પછી કોઈ આપણું જીવન હોય, પણ એનું સર્જનનું વિસર્જન છે. અત્યારે પણ વસંત ઋતુ છે, પાનખરમાંથી પાછા આપણે નવા સર્જનમાં આવ્યા છીએ એ રીતે. તો એ કે છે કે ભલે હવે હું મારી રીતે, તું સમજી, તમે સમજાવી દીધું, પણ હવે મારે સમજવાનું છે કે હું એને કેવી રીતે સમજાવી શકું. જે મેં મેળવ્યું છે એ હું એને સમજાવીશ. હવે એની સમજણ શક્તિ જે હોય. પછી સારમય પાછો નાવિક પાસે જાય છે કે એક કામ કર, તું 3 દિવસ આપ મને, ને 3 દિવસમાં એ વસ્તુ કર કે તું કઈ નહીં બોલતો ને હું કઈ નહીં બોલું, બસ ખાલી આપણે એક અનુભૂતિ કરશું. તો 3 દિવસ જાય છે. પછી એ પૂછે છે સારમય કે નાવિકને કે તે શું જાણ્યું? તો કે મેં 3 વસ્તુ જાણી. નદી છે તો હોળી પણ છે અને નાવિક પણ છે અને આ મુસાફરો પણ છે. નદી નથી તો આ હોળી પણ નથી, નાવિક પણ નથી અને મુસાફરો પણ નથી. અને ત્રીજો પ્રશ્ન, જો આ બંને છે અથવા નથી તો વચ્ચેનું શું છે? હવે આ મારે પ્રશ્ન જોઈએ છે. જે હંમેશા આપણે છે કે જીવન છે, મૃત્યુ છે, તો વચ્ચે શું છે? તો એ મુક્તિ છે, બંધન છે, મોક્ષ છે, શું છે? તો એ હાઈ ફિલોસોફી છે. એ ધ્રુવ ભટ્ટ સાહેબે બહુ સરસ નદીના માધ્યમથી, એક નાવિકના માધ્યમથી, એક શ્વાનના માધ્યમથી આપણને સમજાવી છે. પછી કે છે કે કઈ વાંધો નહીં, તારા પ્રશ્નના જવાબ શોધતો રહે, અને તને આ સમજાઈ ગયું ને કે તું એક ફોલો કરતો હતો, કે તારા ફાધરે કીધું કે તારા બાપુજીએ કીધું એ તું ફોલો કરતો હતો કે આ ગાવાનું, પણ હવે તને સમજાશે ખરેખર નદીનો મતલબ, તારા નાવિક હોવાનો મતલબ, કે આ મુસાફરોનો મતલબ. તો એ સમજીને હવે તું જે પણ ગા કે કર કે એ કરજે. તારું કર્મ, એટલે કે કર્મ યોગ છે એમાં થોડો બતાવવામાં આવ્યો કે કેવું કર્મ, તો કે આપણને જ સમજાવવું જોઈએ કે આપણે કર્મ કયું કરીએ છીએ ને એનું ફળ શું મળશે એ માટે. પછી એ જાય છે મંદિરે પૂજારી પાસે, અને મંદિરે જઈ અને થોડા દિવસ ત્યાં રહે છે, ને કે છે કે હું બંધનમાં બંધાવા માંગતો નથી. એટલે પૂજારીને એમ કે છે કે, પૂજારી કે છે કે કઈ વાંધો નહીં, હું જ્યાં સુધી હોઉં ત્યાં સુધી તું અહીંયા રહેજે, હું ન હોઉં તો પછી જતો રહેજે, હું તને રોકીશ નહીં અહીંયા માટે. અને હા, બાકી તારે પણ આખા દિવસ જે ફરવું હોય ફરજે, કઈ વાંધો નહીં, પણ તારા ટાઈમે તું અહીંયા આવી જજે. એવી રીતે એને કનેક્ટ થાય. સારમે કહે કે મારે કઈ બંધનમાં રહેવું નથી. એ દરમિયાન જે કોલયક છે એને બધી શિક્ષાઓ પ્રાપ્ત થઈ ગઈ હોય છે, તાલીમ વર્ગ પ્રાપ્ત થઈ ગયા હોય છે, એ એક સાધક બની ગયો હોય છે. અને એ કહેવાય ને કે એને શ્વાન બાળો કે બાળ શ્વાનો કે શ્વાન શિષ્યો છે એ મળી ગયા હોય છે એને. અને એટલે એની પ્રગતિ એક બાજુ બતાવવામાં આવે છે, અને બીજી બાજુ સારમય છે એ એના જીવનના અનુભવોથી પ્રગતિ લે છે. ત્યારે મામદુ છે એમ કરીને એને એક મંદિર પાસે એક ઘેટા બકરા વાળો, એનું જેનું નામ મામદુ છે, એ મળે છે. ત્યારે એની સાથે એક બીજી શ્વાન પણ હોય છે, મામદુ સાથે રહેતી હોય છે, એનું નામ શર્મા. તો એ શર્મા છે એ મળે છે અને એની સાથે દોસ્તી થઈ જાય છે. આગળ વધે છે એ લોકોની દોસ્તી, અને થોડાક વખતમાં એક વખત મંદિરમાં એવો બને છે કે રાતે એક સ્ત્રી અને પુરુષ આવે છે, અને ઓચિંતાના બીજા દિવસે ખબર પડે છે કે છે સારમયને કે તું કઈ કહેતો નહીં, તો કે મને કોઈ પૂછશે તો હું કહીશ, બાકી હું કહીશ નહીં. એટલે એને સુવર્ણ પાત્રો છે એ બીજે દિવસે જોવા મળે છે. અહીંયા બધા ગામ લોકો જોવે છે, તો કે આ સુવર્ણ પાત્રો કોણ મૂકી ગયું? તો કે ગુપ્ત દાન થયું હશે, અને ચલો આવકારીએ ને એ બધું. થોડા દિવસ થાય અને એ પાત્રો ચોરાઈ જાય છે. હું થોડુંક ઝડપમાં લઉં છું કારણ કે થોડાક સમયનો અભાવ, એટલે તો એ ચોરાઈ જાય છે પાત્રો. ત્યારે પૂજારી છે એ પોલીસને કમ્પ્લેન કરે છે, અને સામાન્ય રીતે આજુબાજુમાં રહેતા લોકો પર શક જાય, એટલે મામદુ પર શક જાય છે, અને મામદુ છે એ ઓલરેડી બીમાર હોય છે, અને મામદુને
પછી થોડોક એને વધારે એને પ્રેશર કરવામાં આવે છે ને એમાં એ મૃત્યુ પામે છે. એટલે મામદું રહેતો નથી એવું સરમાં કહેવા આવે છે. એ દરમિયાન સારમે છે પ્રશ્ન પૂછતો હોય છે કે ચોરવા માટે જો ચોરાણું જ્યારે મળ્યું કોઈ વસ્તુ ત્યારે તમે એના માટે કમ્પ્લેન ન કરી અથવા એના માટે ઓલું ન કર્યું, તો ચોરાવા માટે તમારે કમ્પ્લેન કે કઈ પીડા કરવાની જરૂર શું? જો મળ્યું છે તો એના માટે તમને કઈ નથી કરી શકવું. એટલે કે મેળવવું અને ગુમાવવું બંને જ જે વસ્તુ મળે છે એ ગુમાવવાની છે જ એક દિવસ. તો એના માટે ગુમાવવા માટે આપણી આટલી પીડા શું કામ અને મેળવવા માટે આટલો બધો મોહ શું કામ? તો એને સમજાવે છે પૂજારીને, અને પૂજારીને પછી સમજાય છે અને એ ત્યાંથી જતો રહે છે. અને સારમેય પણ કે છે કે હું હવે મામદું છે નથી રહ્યો, એટલે ઘેટા બકરા છે એ ચરાવતો હોય છે અને શર્માને કહે છે કે હવે મારા મંદિરે નથી રહેવું અને હું પણ તારી સાથે, તું પણ મારી સાથે ચાલ અને આપણે કૌલયકને ત્યાં આશ્રમે થોડાક વખત જઈએ, કારણ કે ફરતા રહેવો એનો સ્વભાવ હતો એટલે. અને શર્મા એમ કે છે કે ચલો મારે પણ હવે અહીંયા કોઈ છે નહીં, મામદું હતો ત્યાં સુધી હું સચવાયેલી હતી, હું પણ આવું છું. એ દરમિયાન એ લોકો જાય છે કૌલયકના આશ્રમે પાછા, કારણ કે કૌલયકને એને વાયદો, જે બધા વાયદા કરે છે અને બધા નિભાવ્યા છે, પણ એ બંધનમાં રહીને નહીં, મુક્ત રહીને. એટલે કૌલયકને કે મેં વાયદો કર્યો તો જયારે સદભાવિની મારી માં ગુજરી ગઈ ત્યારે કે હું આવીશ, તો હવે હું ત્યાં જાઉં છું, કારણ કે મારે ત્યારે મંદિરે જવાનો વાયદો હતો, એટલે મેં મંદિરનો વાયદો પૂરો કર્યો. જાય છે અને આરણ્યમાં જાય છે, ત્યાં ગલુડિયાને જન્મ આપે છે શર્મા અને એક પિતા બને છે સારમે. એટલે ત્યારે પણ કે હવે તો ફાધર બાપ બન્યો, હવે તો થોડો રિસ્પોન્સિબલ થા. આપણે જેવી રીતે મનુષ્ય જીવનમાં કે ને કે હવે તો તમે એક લગ્ન જીવનમાં છો અથવા એક પેરેન્ટ છો, તો તમે થોડાક એક રિસ્પોન્સિબલ થાય. પણ ત્યારે પણ એ એમ કે છે કે એવું બંધન છે એ માત્ર મનુષ્યોમાં હોય, કે ધર્મ છે કે એ બધા મુક્તિ માટે હોય, અથવા એવા બંધનો છે એ મનુષ્યના લક્ષણો છે, એ શ્વાનના લક્ષણો ન હોઈ શકે. એટલે આપણને ધીમે ધીમે એ સમજમાં આવે કે શ્વાનના લક્ષણો, એટલે કે કહેવાય છે ને કે જીવન તો પ્રાણી જીવે, પણ આપણા મનુષ્ય જીવનનો હેતુ શું, મૂલ્ય શું? તો એ આ બંધન છે એને મુક્ત રીતે રહી, અને એ બધું ધર્મ છે એ બંધનથી ન થવો જોઈએ, મુક્તિથી થવો જોઈએ. એવી જ રીતે કોઈ પણ વસ્તુ, દયા છે તો એ બંધનથી ન થવી જોઈએ, મુક્તિથી થવી જોઈએ. કે આપણે કોઈના પર દયા કરીએ છીએ તો એ એક મુક્ત રહીને થવી જોઈએ, નહીં કે એને બાંધવા માટે. તો આ બધી ફિલોસોફી સમજાવે છે. અને નાના નાના ગલુડિયા છે એ એમ કે છે કે અમે આવી રીતે સાંભળે છે એવા શબ્દો, ધીર્યવાન ને શૌર્યવાન ને, તો કે આવું તો કે સિંહ કોઈ દી શ્વાન નથી થઈ શકવાના ને શ્વાન કોઈ દી સિંહ નથી થઈ શકવાના. એટલે દરેકના ગુણ છે, અવગુણ છે, એ એની રીતે જ એને જસ્ટિફાય કરવા જોઈએ. દરેક મનુષ્ય છે એને એવી રીતે જસ્ટિફાય કરવા જોઈએ. અને ત્યારે એમ કે છે કે મુક્તિ ત્યારે શક્ય છે જ્યારે માત્ર તમે હો. આ મુક્ત જે જીવન ચક્ર જે ચાલે છે, માત્ર તમે હો. જ્યાં સુધી બધા હશે ત્યાં સુધી આપણને મુક્તિ નહીં મળે, ક્યાંક ને ક્યાંક એટેચમેન્ટ રહેશે. તો એ એટેચમેન્ટ સમજાવે છે કે મુક્તિ માટે માત્ર હોવું જરૂરી છે આપણું. એટલે એનો શબ્દ હું અત્તરાપી કહી દઉં કે અત્તરાપી એટલે હોવું, પ્રેઝન્ટમાં હોવું, નહીં કે ભૂતકાળ ભવિષ્યમાં હોવું, અત્યારે જ અહીંયા જ, એટલે અત્તરાપી. જો તમે અહીંયા બુક ટોક સાંભળો છો તો તમે અત્તરાપી અહીંયા જ છો. અહીંયા સાંભળીને પણ બીજે છો તો એ તમે બીજે છો. અત્તરાપી અહીંયા ને અહીંયા નથી. એ મુક્તિ છે ખરેખર, કે જ્યાં તમે ધ્યાન કરો છો એ જગ્યાએ તમને ધ્યાન પછી જ કેમ મુક્તિ આવે છે, કેમ નિર્વાણ આવે છે, એમને એમ નથી આવતું. બરાબર? તો એ એટલા માટે ધ્યાન છે કે જ્યાં એક જગ્યાએ છે અહીંયાથી તમે મુક્ત થઈ ગયા છો. અત્યારે તમે બધાથી ડિટેચ થઈ ગયા છો, માત્ર અહીંયા જ છો, તો એ મુક્તિ છે. તો એવી રીતે એ બધું સમજાવે છે. અને પછી શર્મા છે એ ગલુડિયાને જન્મ આપે છે, અને પછી ત્યાંથી એ જતો હોય છે, ત્યાં વિશ્વકદ્રુ છે એને મળે છે. વિશ્વકદ્રુ એક વધારે એક પાતળો, ઊંચો અને એક હિંસક દેખાવ વાળો શ્વાન એને મળે છે રસ્તામાં. અને પછી એ વિશ્વકદ્રુને કહે છે કે હું એક કામ કર, કે હું છે એ આશ્રમમાં મારે જવાનું હતું, તો હું આશ્રમમાં જઈ આવું. અને પછી જે સદભાવિની છે એ આશ્રમમાં જાય છે, અને સદભાવિનીને ગમે છે કે હું આશ્રમમાં, મને મજા આવશે, મને અહીંયા રાખે તો. અને ત્યાં ગુરુ એમ કે છે કે વાંધો નહીં, તું ખેતરે રહેજે, કારણ કે તું માંસ ભક્ષી છે, ભટકતી છે, એટલા માટે તું અહીંયા રહેજે, તારા બાળકો ભલે અહીંયા શિક્ષા લે, મને વાંધો નથી. એટલે એવી રીતે એ બેનું સેટ થઈ જાય છે બે. અને આ પણ પાછો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો નથી, કે નથી પેરેન્ટિંગને એ જવાબદારી એટલી બધી સ્વીકારીને પાછો એ કહે છે કે હવે હું પાછો
જાઉં છું ત્યાં એના રસ્તામાં એને વિશ્વકદ્રુ મળે છે. વિશ્વકદ્રુ એમ કે છે કે મારા માલિક છે ને એના કાકા છે, એનું નામ છે દોસ્તાર, કે અમે એને દોસ્તાર જ કહીએ છીએ, તો તું ત્યાં જા અને ત્યાં તું રહે, કારણ કે એ પણ એકલો છે અને એની સાથે તને મજા આવશે. તો કે ભલે વાંધો નહીં. એટલે એ એકવાર સાથે જાય છે ને અહીંયા એને દોસ્તાર એટલે કે એના જે છે વિશ્વકદ્રુ છે એના માલિક છે એના કાકાને મળે છે. અને ત્યાં એ એકલતા હોય છે દોસ્તારની, તો એ એકલતા એની દૂર કરે છે. તો કે તું દરિયા કિનારે રે, મજા કર, આપણે મજા કરશું, ચેસ રમું ત્યારે તું જોજે, અને આપણે બસ એકાંતની પળો આપણે સાથે વિતાવશું. ત્યારે દોસ્તાર અને સારમેય બે શીખે છે સ્વપ્નની વાત. જેમ પોલિયાનામાં રાજી થવાની રમત છે ને, એવી રીતે સ્વપ્નની વાત કરે છે કે સ્વપ્નમાં છે એ શું છે, તો કે સ્વપ્નની રમતમાં સ્વપ્ને પણ કોઈને ભાગી છૂટવાનું નથી હોતું. એ સ્વપ્ન છે કે તમે એક સ્વપ્ન જોવો તો એમાં ભાગી નથી શકાતું. એ એક બંધન છે. એમાંથી તમારું સ્વપ્ન શું છે? એનું સ્વપ્ન એવું હોય છે કે હું ક્યાંથી આવ્યો છું. સારમેયનું મેઇન સ્વપ્ન એવું હોય છે, અને અહીંયા મારે જવું છે, તો એનું સ્વપ્ન છે. એટલે એ ઘર છે તો ઘરે ગયો, જ્યાંથી ગયો એનું મૂળ શોધવા પર છે. જે આપણે હંમેશા રૂટ્સ શોધીએ છીએ આપણે, કે આપણું મૂળ શું છે, તો જે કે છે કે મુક્તિ માર્ગ, જીવનનું મૂળ શું, તો એ માટે એ કે છે કે હું એ સ્વપ્ન જોવા માંગુ છું અને એમાં તમારી સાથે એ રમત રમવા માંગુ છું. ને એવી રીતે એ સ્વપ્નો જોવે છે, એને પણ બતાવે છે સ્વપ્ન, દોસ્તારને પણ. અને પછી એક વખત ગામમાં ત્યાં પૂર આવે છે, અને પૂરમાં પોતાનું જે મદદ કરવા જાય છે. વિશ્વકદ્રુ કે છે કે પૂર છે તો હાલો આપણે ગામ લોકોને મદદ કરીએ, ને એ લોકો મદદ કરવા જાય છે. અને પછી દોસ્તારને કે છે કે તમે નહીં આવો તો કે મને સરખું નથી એટલે હું નહીં આવું. તો કે આવો તો સારું. તો કે સ્વપ્નમાં શું મરવું અને બચવું એનો કોઈ મતલબ જ નથી. તમે સ્વપ્ન જોવો તો તમે મરી જાઓ તો પણ એમાં સ્વપ્નમાં જ તમે મૃત્યુ પામેલા છો, રેગ્યુલર વાસ્તવિક જીવનમાં નહીં. એવી રીતે સમજાવે છે. એટલે સારમે એમ કે છે કે ઠીક છે તમારી ઈચ્છા, પણ જો તમે આવશો તો સારું, અધરવાઇઝ કાંઈ નહીં, અમે તો જઈએ જ છીએ. પાછળથી એને જે સમજાવે છે કે સ્વપ્ન એટલે શું, કે જે તમે છોડો નહીં એને સ્વપ્ન કહેવાય, કે એમાંથી તમારાથી છૂટાતું નથી અમુક બંધનમાંથી. તો એ કે છે કે વાંધો નહીં, આ બંધન છે જ, આ બંધન છે જ. તો એ સ્વપ્નમાંથી છૂટવાની વાત કરીને પછી પૂર છે એમાંથી કરી જાય છે પાર અને બચાવે છે બધાને. ત્યાં એક ટ્રક જોવે છે, અને ટ્રક છે એ, હું પ્રશ્નના જવાબ પછી લઈશ, સ્થિત પ્રજ્ઞાનો કહું છું જવાબ. પણ ટ્રક છે એ મેં લઈને આવે છે, અને ખબર પડે છે કે ટ્રકમાં તો સારમેયના દોસ્તાર છે જે નતા આવવાના. એને સારમેય થકી એવું જ્ઞાન થયું કે ના, જે રિસ્પોન્સિબિલિટી છે જે છે એ પૂરી કરવાની, ભાગી છૂટાતું નથી. અને પછી આવે છે અને એ બીમાર પડે છે. ત્યાં એને જીવનનું લક્ષ્ય સમજાય છે કે આપણું જીવન છે ક્યાંય બંધનોમાં ન હોવું જોઈએ. દોસ્તાર છે એ એના દીકરા પ્રશાંત સાથે એને થોડી અનબન હોય છે. એક શ્વાન છે મનુષ્યને શીખવી જાય છે કે જીવન કેમ જીવવું. ત્યારે એમ કે છે કે મારા દીકરાને ઘણા વખતથી એવું છે કે આ જે જગ્યા છે એનો હું કંઈક સારું એવું બિલ્ડિંગ બનાવું કે એમાં એનો ઉપયોગ કરું, પણ મારી ના છે, એવું દોસ્તાર કે છે. પછી એકવાર એને આ પૂરને જે થાય છે ને, એટલે એમ કે છે કે કઈ શાશ્વત નથી, બધું બદલતું રહેશે, એટલે તમે આ વસ્તુમાં એમાં માનો જ માં. એટલે એને સમજાવે છે. દોસ્તાર બોલાવે છે એના દીકરાને કે તું 3-4 દિવસ આવી જા અને તારે જે જોતું છે તને હું આપી દઉં. એટલે એ દસ્તાવેજ ને બધું રેડી કરે છે અને કરે છે. ત્યાં એ દરમિયાન પ્રશાંત સાથે સારમેયની વાત થાય છે, અને ત્યારે એમ કે છે પ્રશાંત કે સારમેય એમ કે છે પ્રશાંતને કે આ બધું જે જીવસૃષ્ટિ છે એને તમે કોઈ દી સાંભળી છે, અને સાંભળવાની કોશિશ કરો. ત્યારે એ રાત જાગીને પ્રશાંત છે એ સાંભળવાની કોશિશ કરે કે આ શું કે છે ધરતી, કે એને શું જોઈએ છે ધરતીને, એ તમે પસંદ કરો. ત્યારે એને અહીંયાથી જવાબ મળે છે. અને બીજા દિવસે પ્રશાંત છે એ જ એના ફાધરને, દોસ્તારને કહે છે કે મેં એવો નિર્ણય લીધો છે કે જે જગ્યા ખાલી છે એ જ જગ્યાએ હું એ બિલ્ડિંગ કે કાંઈ પણ મારે જે બનાવવું છે બનાવીશ, પણ જે જગ્યાએ વૃક્ષો છે કે કાંઈ પણ છે, છોડ છે, એને હું જરાય હેરાન નહીં કરું, એને કાપીશ નહીં. જો એની રીતે મુરઝાઈ જાય કે એની રીતે કંઈ થાય તો વસ્તુ જુદી છે, તો એ જગ્યાએ બનશે, બાકી એ જગ્યાને હું કંઈ પણ તકલીફ નહીં કરું, કુદરતની જગ્યામાં ક્યારેય વિક્ષેપ નહીં પાડું. એવું હું રાત્રે એ વસ્તુમાંથી શીખ્યો, અને એવા મને વાઇબ્સ એવા એવું મેં સમજ્યું કુદરત પાસે રહીને. તો
એ વસ્તુ થાય છે ને પછી ધીમે ધીમે દોસ્તાર છે એવી રીતે પૂરમાં એને થયું ને એનો પ્રશાંત પણ જતો રહે છે એનો દીકરો, અને પૂરની ઘટના એ દરમિયાન બનીને આવી રીતે દોસ્તાર છે ને તાવ ખૂબ આવે છે ને એ ત્યાં જ પછી મૃત્યુ થઈ જાય છે. એટલે દોસ્તાર છે સદભાવિની છે એનું સર્જન અને વિસર્જન થયું, દોસ્તાર છે એનું સર્જન અને વિસર્જન થયું. નેક્સ્ટ, હવે એટલે ટૂંકમાં ફરતો જાય છે. પેલા ઘરેથી એ હોળીમાં જાય છે, શકુને ત્યાં જાય છે, મંદિરે જાય છે, પછી પાછો આ દોસ્તારને ત્યાં ગયો, હવે પાછો જાય છે એ ફરતો ફરતો બધાને મળતો કે દોસ્તાર છે એ થઈ ગયો એટલે પાછો એકલો થઈ ગયો એટલે પાછો આશ્રમમાં જાય છે. આશ્રમમાં એને ગુરુ એમ કે છે કે મારે એક સારા શિક્ષકની જરૂર છે, અહીંયા ઘટે છે, તો તું હવે કોઈક સારો શિક્ષક મને શોધી આપ. તો કે જ્ઞાનની તાલીમ કેવી રીતે આપી શકાય? જ્ઞાન તો દરેક જગ્યાએ છે, તો એની યોગ્ય તાલીમની શું જરૂર, એવા એના પ્રશ્ન થાય છે. એટલે એ દરમિયાન કે ચાલો વાંધો નહીં, તમે ગુરુને કે છે કે તમે કીધું જ છે તો હું એ પાલન કરીશ, અને તમે કીધું છે શિક્ષક શોધવાનું તો હું શોધી આપીશ. અને ત્યારે એ અમુક ગલુડિયાઓને લઈને એક પિકનિક જેવા સ્પોટમાં જાય છે, અને અહીંયા કે છે બાળકોને અને કે છે કે તમે રમો તમારી રીતે, તો કે પ્રાર્થના નથી કરવાની, ઓલું નથી કરવાનું, આમ નથી, એટલે ડિસિપ્લિનમાં જીવેલા હોય. તો કે નહીં, તમને જે ઠીક લાગે એ કરો, જે તારે જમી પરમાં કે છે કે તમને ઠીક લાગે એ ડ્રો કરો, નહીં કે આ વસ્તુ અહીંયા રાખેલી છે ને તમે ડ્રો કરો. એવી રીતે તમારું ઇમેજિનેશન શું છે એ દુનિયા કરો. તો ત્યારે એ લોકો એની રીતે કરે છે કે શું દેખાણું, આંખ ખોલીને આંખ બંધ કરીને જોવો તો તમે શું જોયું, શું અનુભવ્યું, શું વાતો કરી, એવી રીતે બધું એને કહે છે. ને ત્યાં એ દરમિયાન એક સ્કૂલ છે બાજુમાં હોય છે, ને ત્યાં એક વ્યક્તિ મળે છે, અજન્મ્ય છોકરો હોય છે, એને ગમે છે આના શ્વાન ગમી જાય છે સારમેય, અને કે છે કે તું મારી ભેગો હાલી કે મજા આવશે. તો કે વાંધો નહીં, હું તને પ્રોમિસ કરું છું. પાછું એક પ્રોમિસમાં બંધાય છે અને કે છે કે હું તને પ્રોમિસ કરું છું, અહીંયાથી જાઉં ને આશ્રમેથી પછી તારે ત્યાં ચોક્કસ આવીશ. એટલે અજન્મ્ય છે એની સાથે એ જાતો હોય છે. પણ એ પહેલા એ કે છે કે હું ગુરુ કે છે કે તારાથી આ બધા થઈ ગયું, શિષ્યોને પસંદગી થઈ ગઈ, શિક્ષકની પસંદગી? તો કે હા, પણ હું 4 પ્રશ્ન પૂછીશ કે બધાને, એમાંથી જે જવાબ મળે ને મને સારો જવાબ મળશે એની તમે ચયન કરી લેજો. તો કે 4 પ્રશ્નો ક્યાં છે? તો કે શું સાંભળ્યું, શું બોલ્યા, શું જોયું અને શું જાણ્યું. આપણા જિંદગીના આવા જ 4 પ્રશ્નો છે જિંદગીમાં, કે આપણે શું સાંભળીએ છીએ, સેન્સીસ જગ્યાએ, શું બોલીએ છીએ એના ઉપર જ બધું ડિપેન્ડ છે, શું જોઈએ છીએ અને શું જાણીએ છીએ. તો ગુરુ જેમ કે છે સારમેયને કે તું કે તે શું કર્યું, આ 4 પ્રશ્નના તને જ હું પ્રશ્ન પૂછું તો તું શું જવાબ આપીશ? તો કે ઘણા અવાજોમાંથી જે સાંભળ્યા એ યોગ્ય લાગ્યા તે મેં સાંભળ્યું. એટલે દરેક વસ્તુ સાંભળવી એ જરૂરી નથી, જે યોગ્ય લાગે એ સાંભળવી જરૂરી છે. હંમેશા જે કહેવા ઈચ્છતો હતો એ બધું જ બોલ્યો છું, કે જે મેં મારા મનની અંદર કાંઈ નથી રાખ્યું, મારે જે કહેવું છે મેં એ જ કીધું છે. પછી દ્રષ્ટિ સમક્ષ જે આવ્યું અત્રાપી, જે પણ સામે આવ્યું એ તમામ છે એ મેં ધ્યાનપૂર્વક જોયું છે. એવું નથી કે મેં એક વસ્તુ નિગ્લેક્ટ કરીને એક પ્રત્યે ખૂબ ધ્યાન આપ્યું. બીજું, અંતે મેં જાણ્યું કે હું જાણતો નથી. એટલે ધ્રુવ ભટ્ટનો બીજો જવાબ આવે કે હું જાણતો નથી. બરોબર, કે એ કાંઈ આટલું બધું જાણવા છતાં પણ આપણે કાંઈ જાણતા નથી. આ જીવન, ત્યારે આપણને એવું થાય કે આ જીવન છે. અને પછી ગુરુ કહે છે કે તું રોકાઈ જા, ને રોકાતો નથી, કે મારે તો મેં વાયદો કર્યો છે તમને. હું તમારો એક એનું નામ એક કે છે કે ટીલિયો, તો એ ટીલિયાને કે છે કે આ શિક્ષક બની શકશે અને લાયક છે, કારણ કે એ બહુ સરસ વર્ણન કરે છે કે તે શું જોયું, તો કે મેં તો બસ મારી સાથે વાત કરી, હું એકલો હતો છતાં મેં મારી સાથે વાત કરી, એટલે કે ને આઈ એમ ઇનફ, મેં કાફી હું અપને લે, પોતાનાથી સાથે વાત કરો. અને પછી આવી રીતે બધા ઝાડ સાથે વાત કરી, આવી રીતે બધા આકાશ સાથે વાત કરી, સૂર્ય ચંદ્ર બધું કરવા માંડ્યું. એટલે એને એમ થયું કે નહીં, આ એનું એક ઇમેજિનેશન છે કે જે બીજાને જ્ઞાન આપી શકે. એટલે એ સિલેક્ટ કરે છે ગુરુને, સારમેયને બધા ભેગા થઈને. પછી કે છે કે હવે મારે જવું પડશે, મેં વાયદો કર્યો છે અજન્મ્યને. 10 મિનિટ થોડુંક લેવાશે વધારે, સોરી. એટલે અજન્મ્ય છે એને ત્યાં જાય છે, સ્કૂલે જાય છે કે અહીંયા અજન્મ્ય મળશે, અને મળે છે. અને પછી કે છે કે હાલ તને મારે ઘેરે લઈ જાઉં, કે મારી મમ્મી નાની હતી ને ત્યારે એને આવું એક ગલુડિયું હતું અને એનું નામ સ્વામી હતું. એટલે પાછું એને સ્ટ્રાઇક થાય કે સ્વામી તો મારું નામ હતું અને એ ગલુડિયું છે એ હું જ હતો, અને આની માં છે એ કોઈ બીજું નહીં પણ શકુ હતી. એટલે પછી કે છે કે તો મને મળવામાં મજા આવશે તારી માને, કે તારી માં મને ઓળખશે કે નહીં, સમજી જશે કે નહીં. અને પછી એ જાય છે, ત્યાં રસ્તામાં એને
એક ટ્રકની ઝુંબેશ હાલે છે, એમાં ટ્રકમાં જે ડોગ પકડવા વાળા હોય છે, શ્વાન પકડવા હોય છે, એ લઈ જાય છે, કારણ કે એને પટ્ટો હોતો નથી, બેલ્ટ હોતો નથી, અને લઈ જાય છે અને એક જગ્યાએ એને મૂકી આવે છે. અને પછી કે છે દોડતો દોડતો અજન્મ્ય કે હવે હું આવીશ તને લેવા ચોક્કસ મારી માં સાથે. અને પાછા શકુ પણ છે એ ત્યાં જાય છે. ત્યાં ઈ જગ્યાએ એને અલર્ક મળે છે, સારમેયને અલર્ક નામનો એક હડકવાનો રોગ થયેલો છે એવો શ્વાન મળે છે. અને ત્યાં એ શ્વાન છે એ મૃત્યુ તરફ હોય છે, બહુ પીડાતો હોય છે, એટલે કે છે કે પ્રાર્થના કરતો કે મને ઈ તો આવડતી નથી. પણ શકુ આવે છે સાથે, અજન્મ્ય લઈને આવે છે શકુને, ત્યારે કે છે કે તું પ્રાર્થના કર આના માટે, અલર્ક માટે, કે એને મુક્તિ મળે. અને પ્રાર્થના કરે છે અને પાછો શકુ બેલ્ટ બાંધે છે કે તું હવે આ બેલ્ટ બાંધી રાખ, જેના લીધે તું એક તો કે મને મુક્તિ, બંધનમાંથી હું ગમે એટલું છૂટવા માંગુ, હું છૂટી શકતો નથી, મારી મુક્તિ રાખવી જ પડશે. એવી રીતે વાત થાય છે. ને પછી પછી કે હવે તને અહીંયાથી હું તને આમ તો મુક્ત જ કરી દઈશ, અને દવાખાનેથી પછી એને કે છે કે તું થોડીક ટ્રીટમેન્ટ લઈ લે, એને વાગ્યું હોય છે એટલે, અને કે અરણ્ય વ્રત છે એ હું તને લઈ જઈશ, કારણ કે સંજય છે મારી સાથે ભણે છે, એનો સંચાલક છે અરણ્ય વ્રતનો, અને એ તને અહીંયા રાખશે, અહીંયા તું સેવા કરજે, તારા પાછળની જિંદગી તું અહીંયા વિતાવજે. અને એ સેવાના કામમાં લાગી જાય છે. પછી પોતે છે એ પટ્ટો ન પહેર્યા છતાં પણ મુક્ત નથી થઈ શકતો, તો હવે પટ્ટો પહેરવામાં વાંધો શું, એવું સ્વીકારી લે છે. અને પછી ત્યાં થોડાક સમયમાં એવા એને કૌલયક છે, એને એમ કે છે કે હવે મૃત્યુનો સમય સરમાનો આવી ગયો છે અને મૃત્યુ પામી હોય છે, દેહ છોડી ગઈ હોય છે, એટલે ગુરુ એમ કે છે કે તું હવે સારમેયને કહી આવ કે હવે શરમાં નથી રહી. અને ત્યારે જેમ કૃષ્ણ છે એ પીપળા નીચે સૂતા હોય છે, એવી જ રીતે એક સારમેય છે એવી રીતે સૂતો હોય છે, અને ત્યારે એને આ સમાચાર મળે છે. અને પછી એ દુઃખી પણ નથી થતો ને ઓલું પણ નથી થતું, એને પીડા પણ નથી થતી, પણ એમ કે છે કે કાંઈ વાંધો નહીં, જન્મ છે તો મૃત્યુ પણ છે જ. અને પછી કે છે કે પૃથા છે એ ત્યારે એને કૌલયક છે એ પાછો મળવા જાય છે કે હું આવી રીતે માલિકને મળવા ગયો હતો, અને મળવા જાય છે કૌલયક. અને પછી કે છે કે પૃથા કે છે કે સારમેયના શું સમાચાર છે, અને કે છે કે આવી રીતે ઈ આરણ્ય વ્રતમાં છે, અને આ ટાઈપનું જે આરણ્ય વ્રતમાં છે ને આવી રીતે સેવા કરે છે. તો કે લે, એ તો સંજયનું જ છે, મારા ભત્રીજાનું, જે સૌથી પહેલા પૃથા પાસે સંજય હતો અને એને નામ પાડ્યું હતું એ જ આ સંજય. અને સંજય અને એને ખબર નથી હોતી સારમેયને કે આ બંને એકબીજાને ઓળખે છે. એટલે સારમેયને કદાચ ગંધ આવી ગઈ હશે, પણ સંજયને ખબર નથી. પૃથા ત્યાં પહોંચે છે કે મારે તો સારમેયને મળવું છે. એટલે સંજય એમ કે ભાઈ તમે મને અત્યાર સુધી મળવા ના આવ્યા, સારમેયને મળવા આવ્યા, સારમેય છે કોણ? તો કે આ આપણે ઘેર જ જન્મેલો અને આપણે ઘેર જ ઉછરેલો આ છે સારમેય. એટલે ત્યારે કે છે કે મને તો એને ન કીધું, ત્યારે એમ કે મને જરૂરી ન લાગ્યું કે તને કેવું જોઈએ, એ બંધનમાં હું બંધાવા નથી માંગતો. અને આ રીતે પછી કે છે પૃથા કે શું કામ એને મળવું જરૂરી હતું, કે જે માળી છે એ તને મળવા માંગતો હતો, જે પેલા તને એને જે શિક્ષા આપી, એક માળી એને જ્ઞાન આપી ગયો બધું, તો એ માળી છે એને તને મળવું હતું, પણ તને મળી ન શક્યો, પણ તું મારી ભેગો એને જે તર્પણ કરવા આવીશ તો સારું, એની અસ્થિ પધાર. તો કે હું નથી ઈચ્છતો કે ઈ બંધનમાં કે મુક્તિમાં પણ હું રહું, અને મારે હું નથી આવી શકું એમ. અને પછી એ નથી આવતો, ત્યારે એને યાદ આવે છે કે આ પૃથા એ જ છે કે જે મને નાનપણમાં મને ખોળામાં લીધેલો હતો, કે નાનપણમાં મારી સાથે એ મને માની જેમ મારું પાલન કર્યું હતું. તો એ જ છે પૃથા કે જે મારી પાસે. એટલે પછી એમ કે છે કે આ બંધનમાંથી હું મુક્ત જ નથી થઈ શકતો, એ પૃથા હોય કે પછી શકુ હોય કે પછી માળી હોય, પણ આ મુક્ત થવાની જેટલી કોશિશ કરું એટલો બંધાતો જાઉં છું. પણ જન્મ પછી ઉછેર, વિકાસ, એ બધામાં આપણો સહયોગ કરનાર દરેક પાત્રો છે, એની સાથે આપણે ક્યાંક ને ક્યાંક બંધાયેલા છીએ. અને જન્મ છે એ આપણે જેને વિમુક્તિ કહીએ છીએ, પણ આ વિમુક્તિ થઈ શકતી નથી. એ કોકના કોઈ રીતે જન્મ છે તો કર્મય છે, અને કર્મ છે તો બંધનય છે. આ ગીતાનો જે ઉપદેશ છે, અને આ બધી વસ્તુ છે એ આમાં શ્વાનના રૂપે સમજવામાં આવી છે. પછી ત્યાં એ દરમિયાન શકુનો દીકરો છે અજન્મ્ય એ બીમાર પડે છે અને હોસ્પિટલ હોય છે. એ દરમિયાન પૃથા એમ કે છે કે કૌલયક છે એને ત્યાં એક પ્રસંગ છે, એને કંઈક સારું એવું
મંદિર બનાવવું હોય છે. અને ત્યારે એમ કે છે કે ગુરુજીનું અવસાન પણ થઈ ગયું છે. અને એ જ વસ્તુ છે કે ત્યારે ગુરુજી છે એનું અવસાન થયું હોય છે ને ઘટના એવી બને છે કે કૌલયકને કે છે કે ત્યાં તું પહોંચ, સદભાવીને ત્યાં પૃથાને ત્યાં પહોંચે છે. ત્યાં એવી ઘટના બને છે કે નાનું ગલુડિયું દૂધ પીવું હોય છે અને દૂધ પીવે છે ત્યાં જે ગુરુનું આસન હોય છે ત્યાં દૂધ ઢોળાય છે. એટલે ત્યારે બધા ગુરુના શિષ્યો છે એ બધા સારમેયને ખૂબ મારે છે અને ત્યાંથી ગમે એમ એક ગાડી વાળો છે, એક ઘોડાગાડી વાળો, ઊંટગાડી વાળો છે, એને લઈ જાય છે અને એક જગ્યાએ મૂકે છે કે તું જ્યાં સુધી સેફ ન રહે ત્યાં સુધી અહીંયાથી ન નીકળતો. અને થોડાક સમયમાં એવા ન્યૂઝ આવે છે, એવા સમાચાર આવે છે કે હવે સારમેય છે આ દુનિયામાં નથી. અને એ દરમિયાન કૌલયક એવું કહે છે કે ઉર્ધ્વ કે અધ આપણે ઉધ્વ ગતિ પામવાનું છે. ઉધ્વ ગતિ એટલે આપણે મોક્ષ તરફ જવાનું છે, મુક્તિ તરફ જવાનું છે. તો એમ કે છે સારમે કે ઉધ્વ કે અધ્વ જેવું કાંઈ અધ જેવું કાંઈ હોતું જ નથી. બધું સામે જ હોય છે, આપણી સામે જે અત્યારે જ છે એ અત્તરાપી એટલે અત્યારે જ છે. આપણને મોક્ષ મળવાનો હશે ત્યારે મળી જશે, પણ અત્યારે પણ એ જ વસ્તુ છે. અને ત્યારે એમ કે છે કે કૌલયક એમ કે છે કે હું પણ મુક્તિ માટે પ્રયાસ કરું છું, તું પણ કર. પણ એ નથી કરી શકતો. એ અહીંયા સુઈ રહે છે કે બસ હવે મારું મુક્તિ નજીક છે. અને એને ન્યૂઝ મળી જાય છે કે સારમેય એ નથી હવે રહ્યો, બહુ પીડાઈને મરી ગયો છે. અને કૌલયક છે હજી જે સ્વર્ગમાં જેમ કે છે પાંડવોની સાથે એક શ્વાન ગયો હતો, એવી રીતે હજારો વર્ષો પછી શ્વાન છે એ જાય છે અહીંયા સ્વર્ગમાં અને અંતે દેહ છોડે છે. અને શિષ્યોને એમ થાય છે કે હવે ઘણા વખતથી એના કઈ અતાપતા નથી એટલે એ પણ એને દેહ છોડી દીધો છે, કૌલયકે પણ. અને જ્યારે એ પહોંચે છે કૌલયક મૃત્યુ પામી અને જ્યારે એક અદ્રશ્ય દેવાત્મા છે એને કે છે કૌલયકને કે તે ઘણા બધા પુણ્ય ભરપાઈ કર્યા છે, તો ફરી તારે જન્મ લેવો પડશે. શું કામ? કે મેં તો પુણ્ય કર્યા છે, મેં તો બધાને ઉપયોગી થયો છું, તો મારે શું કામ પાછો જન્મ લેવો પડશે? તો કે બીજાનો પણ વારો આવવો જોવે ને કે તારા પુણ્યને એ હવે તારો લેવાનો વારો છે. અત્યાર સુધી તે આપ્યું, આ કર્મના બંધન છે, હવે તારે લેવાના છે. જેટલા પુણ્ય કર્યા છે ને એ બધા હવે તું પુણ્ય આપશે, પુણ્યશાળી કરશે. એટલે એમ કે છે કે કાંઈ વાંધો નહીં, મારે પાછો જન્મ આ બધું કર્યું મેં મુક્તિ માટે અને પાછો જન્મ લેવો પડે છે, પણ છતાં વાંધો નથી, તમારું સ્વીકાર્ય, પણ મારે એકવાર નર્કમાં જવું છે. તો કે એમ નર્કમાં જવાય નહીં, દેવાત્મા એમ કે છે. તો કે કેમ, શું કામ જવું છે? તો કે મારા ભાઈને મળવા મારે જવું છે. તો એમ કે છે કે તારો ભાઈ પણ ત્યાં નથી. તો એવું કે છે કે એ નર્કમાં નથી, હકીકતમાં તો તે ક્યાંય પણ નથી. પછી બધી તરફ શૂન્યતા છવાઈ જાય છે. એટલે ખરેખર મોક્ષ છે એવું માની શકાય કે એક જીવન જીવવું અને જે છે પ્રેઝન્ટમાં જીવી અને એક મોક્ષ પામી શકાય. અને સારમેય છે એને અંતે મોક્ષ મળે છે, કારણ કે એની જિંદગીમાં કોઈ બંધન નથી, એને કોઈ પુણ્ય કમાયેલા મીન્સ એને મોક્ષ માટે કમાયેલા છે, બંધન માટે નથી કમાયેલા. અને છેલ્લે ધ્રુવ સાહેબ એવું લખે છે કે મારો કહેવાનો આ અર્થ નથી. એટલે મિસાઇલ નેમીનું આ વાક્ય એ ટાંકે છે. એટલે દરેક વસ્તુ છે આપણે આપણી રીતે, જેમ ગીતામાં કીધું એમ કે જે સમજીએ જીવનનો અર્થ, મર્મ કે જે મૂલ્યો સમજીએ એ પ્રમાણે આ સમજી શકાય. દરેકના જીવનનું મૂલ્ય અલગ હોય, અર્થ અલગ હોય, પણ છેલ્લે તો એનું જે મેઇન સ્થાન છે કે જે સર્જન ને વિસર્જન તો છે જ, એ નક્કી છે. અને મોક્ષ છે કે મુક્તિ છે એ જ છે. એટલે મોક્ષ સંન્યાસ યોગ તો એ જ પ્રાપ્તિ છે. એટલે શરૂઆત એવી રીતે કરી કે સર્જન થયું, સવાલો થયા અર્જુનની જેમ, કૃષ્ણની જેમ જવાબ મળ્યા, અને ધીમે ધીમે કરતા એક કર્મ થયું, જ્ઞાન થયું. પેલા જ્ઞાન યોગ આવ્યો, કર્મયોગ આવ્યો, પછી ધીમે ધીમે સંન્યાસ યોગ આવ્યો, અને પછી છેલ્લે ભક્તિ યોગ આવ્યો, અને પછી પાછું આવી મુક્તિ. તો આ એમ એક ગીતાને અલગ રીતે ફોર્મમાં એક શ્વાનના રૂપે મનુષ્ય જીવનના મૂલ્યોને એવી રીતે તારવીને સરસ રીતે ફિલોસોફી અને મનોવિજ્ઞાનની રીતે આપણે અમુક પ્રશ્નો થતા હોય તો એ સાયકોલોજી રૂપે પણ આ સરસ પુસ્તક છે. એ મારી પણ ખૂબ ફેવરિટ છે. અને મને ઘણી વખત હું ઘણો શ્વાનને જોઉં તો મને એ સારમેય અને કૌલયક જ એમાં ઘણા દેખાય કે જે આજ્ઞા કરતા હોય ને જેવલું. અને ઘણા માણસો પણ એવા દેખાય કે આ સારમેય છે કે કોઈનું નહીં માને, એ એની રીતે મુક્ત રીતે જ જીવશે. એટલે જીવન છે એ બંધન પણ છે, પણ એની સાથે મુક્ત રહેવાની એક પ્રક્રિયા પણ છે કે તમે એ બંધનમાં બંધાવ નહીં. બંધન ભલે છે પણ એ એક શોર્ટ ટાઈમ પૂરતું છે નથી, પ્રેઝન્ટ માટે છે. પછી લોંગ ટાઈમ માટે એની
એ મુક્તિ જ છે ક્યાંક ને ક્યાંક. એનાથી એક એટેચ થવાની જરૂર નથી, આપણી સાથે પસાર થવાની જરૂર છે એ પ્રક્રિયાને. એટલે હું એવી રીતે અત્તર આપીને આ રીતે સમજી છું. અને આ ખરેખર વાંચવા જેવી પુસ્તક છે. એક નહીં 2-3 વાર વાંચશો પછી મજા આવશે. અને આની સાથે અક્કુપાર પણ એટલી જ વાંચવી ગમશે. પણ જે ખરેખર ડોગ લવર છે કે શ્વાન માટે એટલો બધો પ્રેમ છે, એને ખરેખર મજા આવશે, કનેક્ટ થઈ શકશે, કનેક્ટિવિટી થઈ શકશે. હા, ઘણા એ પ્રશ્ન પૂછ્યા હતા કે સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞા એટલે એવી સ્થિતિ કે જ્યાં તમારું સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં, એવી પરિસ્થિતિ એટલે સ્થિત પ્રજ્ઞા. કે જેને કઈ કે ને કે આમ નિંભર છે. આમ નિંભર તો ખરાબ શબ્દ કહેવાય, પણ એવી શબ્દ કે એને સુખ માટે એકદમ ઓલા ન થઈ જાય ને દુઃખ માટે એકદમ પીડિત ન થઈ જાય. કે હા, જે કે છે ને કે યે વક્ત ભી બીત જાયેગા, તો આ સમય પણ જતો રહેશે. એ સારો છે તો એમાં બહુ ખુશ થવાની જરૂર નથી ને ખરાબ છે તો બહુ દુઃખી થવાની જરૂર નથી. પણ એને સ્ટેબિલિટી જે કે સ્ટેબલ રહીને. કોરોના હતો ત્યારે આપણે બહુ બધા પીડાતા હતા, પણ કોરોના એક સમય જવાનો જ હતો અને ગયો જ. તો એ એક શાશ્વત છે. આપણે એ વસ્તુથી ભૂલી જાય છે કે આપણે એક દી મૃત્યુ છે જ. એ આપણે જીવનમાં એટલું બધું આપણું એટેચ કરી નાખીએ છીએ, એટલા બધા મોહ કે બધા નાખીએ છીએ કે છેલ્લે આપણને એમ થઈ જાય, ખબર જ હોય કે મૃત્યુ છે, છતાં પણ આપણે એ એક ભ્રમમાં જીવીએ છીએ. તો એ ભ્રમ છે ને એ માંથી નીકળવાની પ્રક્રિયા એટલે સ્થિત પ્રજ્ઞા. હું એવું માનું છું. તો અહીંયા અત્તર આપી છે બુક ટોકમાં મજા જ આવી હશે આશા છે. અને સમજાયું હશે. થોડાક ઘણા પાત્રો છે, ડિફિકલ્ટ પાત્રો છે, થોડાક સમજવું ઓલું છે, પણ વાંચશો. આપણી એક પ્રક્રિયા એ છે કે બુક ટોક નો મતલબ કે તમને થોડોક આઈડિયા આવી જાય અને એનાથી વાંચવું ગમશે કે આ ખરેખર શું છે, એ તમે વધારે આત્મસાત કરી શકશો. હવે મેં આજે કીધેલું છે એમાંથી તમને આઈડિયા આવશે વાંચશો ત્યારે કે હા આ વસ્તુ બની, હવે આમ બનશે. તો એ વાંચવાની વધારે મજા આવશે, એક મૂવીના ટ્રેલરની જેમ મજા આવે એ રીતે. તો એ રીતે તમે એન્જોય કરજો અને સ્પેશિયલી આ બુક વાંચજો એવી મારી રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ વાઘબી મેડમ. ધ્રુવ ભટ્ટ લિખિત સ્વદર્શન કરાવતું અદ્ભુત પુસ્તક જેને આપે અદ્ભુત રીતે વર્ણવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જોઈ શકાય છે કે આપણી બુક ટોકમાં છેલ્લે સુધી શ્રોતાઓ એની સંખ્યા એઝ ઇટ ઇઝ જ છે. 1-2 શ્રોતાઓને બાદ કરતા બધા એઝ ઇટ ઇઝ એમને એમ જ છે. એટલે આ ઉપરથી જ હું અંતમાં કઈ ના કહું ને, પણ છતાં બી એ રીતે આપણે જોઈ શકાય કે આ પુસ્તકમાં અને ખાસ તો આપના વક્તવ્યમાં ખરેખર વધારે ખૂબ જ મજા આવી છે. અને આટલા બધા હેન્ડ બી રેઝ થવા લાગ્યા છે અને બધાને કંઈક ને કંઈક ક્વેશ્ચન છે, કંઈક ને કંઈક કેવું છે. તો 2 જ મિનિટમાં હું બધાને ચાન્સ આપું છું. અને ઈ પહેલા હું જસ્ટ એક મેસેજ રીડ કરી લઉં. સારંગ સરનો મેસેજ છે, to understand better educational and life philosophy, one must read this book. And madam has done very nice analyze the book. Thanks, madam. Thank you so much. પછી વત્સલભાઈ, just a minute, sir. વત્સલભાઈ નો મેસેજ છે, one of the best inspirational book ever made. આદ્રા પરમાર નો મેસેજ છે, one of my favorite books. You have elaborated very well, ma'am. Nice. ધ્રુતિબેન નો મેસેજ છે, અકુપાર તો નાટક સ્વરૂપે જોયું છે પણ આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને ધનદીપ સર નો મેસેજ છે, this book is one of the masterpiece suggesting think and live out of the box. Life starts once you start living out of your comfort zone. Wow, nice explanation, Vaktiben. Wow, thank you. Rudrabhai no message છે, nice ma'am. Thank you so much. અને કન્ટિન્યુ અત્યારે મેસેજીસ બધાના ચાલુ જ છે, મજા આવી ને બધું કન્ટિન્યુ. તો સૌનો ખૂબ ખૂબ આભાર. યસ મિતેશભાઈ, રાઈટ. થેન્ક યુ મેમ. વાઘબીબેન બહુ સરસ વર્ણન કર્યું અને આ વર્ણન પરથી તમે આ બુકને કેટલો પ્રેમ કરો છો, કેટલી બુકને માણી છે એ અમે અનુભવી શકીએ છીએ. એટલે આ બુકનું વર્ણન બદલ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અકુપાર સાંભળવા મળે તો આવતા રવિવારે અમે ગાંડાની જેમ રાહ જોઈશું અકુપાર માટે. થેન્ક યુ મેમ. થેન્ક યુ મિત્રતા, થેન્ક યુ. અને વાઘબી મેમ બધા એક્સાઇટેડ છે. હજી ને હજી તમારા સેશન થતા રહે અને શોધકમાં એન્ડ
કલાક જેવો સમય થયો પણ બધા એઝ ઇટ ઇઝ હજી વેઇટિંગ મોડમાં જ સાંભળવા મળે. ના ના ચોક્કસ. થેન્ક યુ રાજુભાઈ પટેલ નો મેસેજ. યસ, આપનો હેન્ડ રેઝ છે. આપ કઈ કહેવા ઈચ્છો છો રાજુ પટેલ? અનમ્યુટ કરી દેશો કઈ કહેવા ઈચ્છતા હોય તો. અધરવાઇઝ કન્ટિન્યુ કરીએ આપણે. આગળ કોઈને કઈ કેવું છે કે કઈ? Looking forward to see Wagvi in person at Rajkot, 23rd March 2024. વાહ, thank you. ભાઈ નો મેસેજ. યસ સૌરભ સર, લાસ્ટ ટાઈમ ની વક્તા. થેન્ક યુ વાઘવીબેન, ખૂબ જ સરસ તમે વર્ણન જે કર્યું છે. અને ધ્રુવ ભટ્ટ મારા પણ ફેવરેટ ઓથર છે. સૌરભભાઈ થોડુંક આજના લાઉડલી, સમયમાં સૌરભભાઈ થોડુંક નથી પ્રોપર. અચ્છા, હવે આવે છે અવાજ? હા Yes, હા, ઓકે. perfect. હા, સો વાઘવીબેનને ખૂબ ખૂબ આભાર કે તમે બહુ સરસ પુસ્તક ચૂઝ કર્યું છે. બુકને તમે આખા એ ખરેખર એક મારા ધ્રુવ ભટ્ટના મેં ઘણા પુસ્તકો વાંચ્યા, આ વખતથી રહી જતું હતું, તો હવે પાછું એક મળી ગયું છે કે નહીં અમારે પુસ્તક એ વાત પણ એક સાચી કે વાંચવા થોડા અઘરા પણ છે, કારણ કે એમાં જે અમુક શબ્દોના જે આપણા ઘણા બધા સ્ટોરીઓ અને જે હોય છે, તો જ્યારે તમારા જેવો કોઈ જાણકાર એનો રેફરન્સ જોડીને એને સમજાવે ત્યારે ખરેખર ઈઝી થઈ જાય છે. સો once again thank you so much and I hope કે તમારા તરફથી હજી બીજા એમના પુસ્તકો ચોક્કસ. તમે બુક ટોક કરો એવી અમારી પ્રાર્થના છે. ચોક્કસ. હજી કન્ટિન્યુ આવવાના જ છે વાઘવી મેમના સેશન, અને અલગ અલગ પુસ્તક ઉપર છે, અને ઈ છે પણ ઈ બધા માટે સરપ્રાઈઝ રહેશે. અને પુસ્તકોના નામ ત્યાં સુધી હું નહીં કરું. તમને એટલે વધારે જાણવાની મજા આવશે. આપ પ્રેઝન્ટ હો તો એક બે લાઈન આપના મુખેથી આપના મેસેજીસ તો મેં રીડ કરેલા, શક્ય હોય તો. હા હા, હું અહીંયા જ છું નમ્રતા. સો આ ઇનિશિયેટિવ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. શોધ કે 100% ફ્રી ઓફ કોસ્ટની અંદર આટલા સારા વક્તાઓની સાથે સમયગાળા અને વાઘબી એકચ્યુઅલી બ્રિંગ મી બેક ટુ માય લિટરેચર ડેઝ, કે જ્યારે હું ગુજરાતી સાહિત્ય છે કે યુ નો હી ઇઝ અ કાઇન્ડ ઓફ શેક્સપિયર. ગમે એટલી ડિફિકલ્ટ અને અંદર સંકલિત કરવી એ ધ્રુવ ભટ્ટની ખાસિયત હતી. તમારી વાત સાચી છે કે આ બુક છે ને એ ઘણા બધા રેફરન્શિયલ છે, રામાયણ છે, મહાભારત કરી શકે છે. અત્રાપી એક પોતે જ પુસ્તક નથી પણ હું સમુંદર છે, જેનો જેવો ભાવ છે એવી વસ્તુ એમાંથી ફાઇન્ડ આઉટ કરી શકે. અને ગુજરાતી સાહિત્ય જ્યારે હું ભણેલો ત્યારે અત્રાપી ઉપર તો સ્પેશિયલ પેપર, એટલે અત્રાપીનું, અને આઈ મસ્ટ રિકમેન્ડ જસ્ટ લાઈક યુ કે 2 થી 3 વખત આ પુસ્તક વાંચવું જોઈએ, કારણ કે કમ્ફર્ટ ઝોનની જો પુસ્તક હોય તો એ અત્રાપી છે. મારા જીવનની અંદર સુધાર પુસ્તક હોય તો અત્રાપી છે. સૂર્યદેવની જેમ ચમકતું અને આગથી ભભૂકતું પુસ્તક એ અત્રાપી છે. અને સ્ટાર છે. સો
શોધક પરિવાર કે જેમણે તમને ફાઇન્ડ આઉટ કર્યા એન્ડ યુ સ્પેર યોર ટાઈમ. Wonderful insight of this book. Surely I must say, like, of March શોધક પરિવાર એક સરસ one on see you all not કરી રહ્યા છે ઈચ્છા છે. So yes, asking me to share my insights. થેન્ક યુ સો મચ. અને સ્પેશિયલી ધનદીપ સર આવી રહ્યા છે રાજકોટ એઝ અ સ્પીકર. વેરી એક્સાઇટેડ. થેન્ક યુ સો મચ ધનદીપ સર. અને આવેલા છે રુદ્રભાઈના વન્ડરફુલ બુક સોલંકી. ખૂબ ખૂબ આભાર મેમ. એમ થાય છે કે ક્યારે હાથમાં આવે અને વાંચી લઉં. વાહ, વેરી ગુડ. ભાઈ કાલરિયાનો મેસેજ છે સરસ. અને સમુદ્રાંતિ કે પુસ્તકનો બુક ટોક તમે જ લો ચોક્કસ. અને સરસ છે બુક પણ સરસ છે, મેં વાંચેલી છે 1-2 વર્ષ પહેલા, પણ સરસ છે એ પુસ્તકમાં પણ દરિયા કિનારા વિશે બહુ સરસ વર્ણન કરવામાં આવેલું છે. દરિયા સાથે આપણને પ્રેમ થઈ જાય, દરિયાનું મહત્મ્ય, અને બહુ સરસ બુક છે. હા, એટલે આપણે ચોક્કસ ટ્રાય કરશું. અને હજી વાઘબી મેમ તો ઓલમોસ્ટ ધ્રુવ ભટ્ટ ના બધા પુસ્તકો સાંભળવાની મજા આવે અને એવી રીતે આપણે ચોક્કસ કંઈક ગોઠવણ. આભાર ધ્રુતિ મેમ. અનમ્યુટ કરશો. યસ, અનમ્યુટ. અનમ્યુટ કરશો, અવાજ નથી આવતો. યસ, નમ્રતાએ જેમ હમણાં વાત કરી અને ધનદીપભાઈએ પણ કીધું કે આગામી 23 તારીખે આપણે શોધક મિલન એક પેટ્રિયાસિસ હોટેલ ખાતે આપણે તારીખ 23 ના સાંજે 5 થી 7 એક આપણી ફિઝિકલ મીટ યોજવા જઈ રહ્યા છીએ. તો આજે જેટલા લોકો ઓનલાઈન ઉપસ્થિત છે બધાને એક કમિટી મેમ્બર તરીકે મારી હૃદયથી એવી આગ્રહભરી વિનંતી છે કે બધા જ લોકો આવો, જેથી આપણે વર્ચ્યુઅલી તો ઘણા 1.5 વર્ષથી મળીએ છીએ, પણ ફિઝિકલી મળીએ, એકબીજાને જાણીએ, અને એ વાતે આપણે ખૂબ આનંદ પણ કરશું. અને બીજું પણ એક સરપ્રાઈઝ છે જે હમણાં હું અને નમ્રતા અહીંયા ડિસ્ક્લોઝ નહીં કરીએ, અને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ સેશન છે. અને ધનદીપભાઈ પણ સ્પેશિયલી અમદાવાદથી આવે છે અને એમનું પણ સેશન રાખ્યું છે. અને આ માટેની જે કંઈ બધી વિગતો છે આપણે ગ્રુપમાં શેર ચોક્કસ કરીશું. અને તમારી મિત્ર વર્તુળમાં, સગા સ્નેહીઓમાં, બધાને આ લોકો માટે, આ વસ્તુ માટે જાણ કરો, જેથી કરીને આપણી ફર્સ્ટ ફિઝિકલ મીટ એ આપણા માટે હંમેશા એક મેમોરેબલ રહેશે અને આપણે એને વધારે સારી રીતે એન્જોય કરી શકીશું. આભાર બધાનો. અને ખાસ આભાર વાઘબી મેમ નો. અને ખાસ મેમ આપ 23 માર્ચે આવી જાઓ એવી નમ્ર વિનંતી છે. પેટ્રિયાસ્યુટ્સ હોટેલ, ફરી એક વખત કન્ફર્મ કરી દઉં, એરપોર્ટ રોડ, રાજકોટ. અને 23 માર્ચ સેટરડે સાંજે 5 થી 7. તો ખાસ મેમ આપ આવો અને વધુ ને વધુ આપણે લોકો સૌ મળી શકીએ. અને પોસિબલ શક્ય બને તો આપણે ઇન ફ્યુચર બી આવી વધુ ને વધુ ફિઝિકલ મીટ પણ કરશું, એઝ વેલ એઝ જેમ બુક ટોક કરીએ છીએ એવી જ રીતે. તો એમાં પણ નવા નવા વક્તાઓને માણવાનો મોકો બધાને મળશે. અને જે તેમને રૂબરૂ મળવાનો મોકો મળશે, તો ઈ ખૂબ જ આનંદની વાત છે. તો એમાં એક સેશન આપણે ઇન ફ્યુચર એમનું બી રાખશું. અને શક્ય બનશે તો ધ્રુવ દાદાના કોઈ પણ પુસ્તક ઉપર. તો સૌ કોઈ આવી જશો. અને આ સેશન બદલ ફરી એક વખત મેમ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે મળીશું આવતી બુક ટોકના સેશનમાં આવતા રવિવારે. ત્યાં સુધી સૌને આવજો. નમસ્કાર. થેન્ક યુ મેમ. થેન્ક યુ.